ભાઈ પસાભાઈ પેલા પૈસાનું કંઈક કરો ને. હા આપી દેવાના પૈસા. જો વાડી તો કેવું બધું નુકસાની બહુ થઈ છે, આપી દેશો પછી. અલા ભાઈ આ 600 વર્ષ સુધી તમે એકની એક વાર્તા કર્યા કરો એમ થોડું હોય. મારે પૈસાનો જરૂર હોય. કંઈ મળતું નથી વાડીમાં, મને વરસાદ થાય અલા છે. તમને ન મળે તો હું શું કરું? મારા ગામને પૈસા લેવા દેવાના હોય તો તમે પૈસા ન આપો તો મારો વ્યવહાર કેમ હાલે? બીજે આપી દેશો, હવે બીજી વાર આપી દેશો. ગામમાં કોઈ પૈસા મને દેતું નથી. મેં ગામ આખાને પૈસા આપ્યા. મારે જરૂર હોય તો કોઈ પૈસા ન આપે એમ થોડું હોય યાર. હવે આપી દેશો, આ સિઝન આપી દેશો. પણ આ સિઝન તો તમે કહો છો ખરી ગઈ છે, હવે કાંઈ છે નહીં. તો હજી મારે વરસથી તમારી પાસે ટીંગાવાનું ઉપર છે અમે થોડા એક સિઝન વાળી. નહીં. તમે જો મારી પાસે જેમ પૈસા લઈ ગયા હતા ને એમ બીજા પાસે લઈ આવો ને, મને આપી દો ને. એવું કરશો એટલે બીજા પાસે લંબા વ્યાજ દ્યા. કે દી આવું કયો હાલો. હવે 2-3 મહિના પછી આવો. અરે 2-3 મહિના થોડા હોય. તમે પછી ભાઈ આવી હાવ વાત કરો એમ ન હાલે. 2-3 મહિના પછી આવો, આપી દઈએ. પણ મારે જરૂર છે. તમે 2-3 મહિના મને હજી લટકાવો તો અડધું વર્ષ પાછું. પણ ગામ જ હશે, કઈ ભાગી નથી જવાના, આપી દેશું. એલા ભાગી જાવ ને તો ભૂલી જાવ. હામાર હોય હોઉં પણ પૈસા નો આપો તો જીવ બળે મારો. ઘેર ઘેર છે આપી દેશો પૈસા. વાડી મળે આપી દેવું. આ પૈસા છે ને કઈ હરામ ના નથી, મારી મહેનત ના પૈસા છે. મેં બસાવેલા પૈસા છે. જીવ બાળી અને પૈસા બસાવીને તમને લોકો આપ્યા. વાડીને ભરોસે આપણે યાદ કરી લઈએ, પૈસા લાવેલા વાડીને નુકસાન. તમે પાછા મીઠી વાતો કરો એટલે હું કઈ બોલી ન શકું. એટલે હવે આપી દેશું. એમ નહીં, મને પૈસા તમે વહેલા કહી દો. 15 દિન મને પૈસા કહી દો. ભલે આપી દેશું. ભલે તમે દર વખતે હા પાડો પૈસા આપતો તો છે. આપી દેશું. તો હું કહી દે આવું 1 તારીખે આવું. હા, મારે 1 તારીખે પૈસા જોઈએ. પછી માથા કૂટ નહીં કરતા મારે. પછી મારે પૈસા જોઈને ગામને જવાબ દેવા પડે મારે. ભાભી ચાલો ને કંઈક જમવાનું બનાવીએ, બહુ ભૂખ લાગી છે. પણ આ લોકોને તો ઉપવાસ છે, આપણે જમવાનું બનાવશું તો ખીચવાઈ જશે, તો આખો દિવસ ભૂખા જ રહેવાનું. એ વાત પણ છે. ચાલ ને એક કામ કરીએ, આપણે બે બનાવીને ખાઈ લઈએ. હા એ જ. ચાલ તો શું બનાવીએ? કાંઈક તો બનાવીએ. ચાલ જોઈએ તો ખરા પેલા શું પડ્યું છે એ બનાવવાનું. શું કરી રહ્યા છો બંને જણ? હા બસ નવરા પડ્યા નહીં કે તરત જ ખાવાની જ વાતો નહીં? અને આટલું ઠૂસીને તમારા બંને જવું ક્યાં છે? હા એવું નથી. એ તો બસ. શું એવું નથી? હવે તો છે ને તારા મોઢામાં પણ જીભડી આવી ગઈ છે. એક વાત કહું, આ ઘરમાં જે દિવસે મારો, તારા સસરાનો અને તમારા બંનેના વરનો ઉપવાસ હોય ને ત્યારે તમારે ઉપવાસ જ કરવાનો, સમજી ગયા? પણ બા અમારાથી ભૂખું નથી રહેવાતું. કેમ નથી રહેવાતું? અમારા બંને દીકરા તડકે તપીને કામ કરે છે. આ તમારા સસરા આખા ગામમાં તડકામાં ફરીને આવે છે તોય ઉપવાસ કરી શકે છે. અને તમારા બે ઘરમાં રહીને પણ તમારાથી ઉપવાસ નથી થતા. અને ઘરમાં કામ શું હોય? આ કચરા પોતા વાસણ કપડાં કાંઈ ઠૂસવાની જરૂર નથી, સમજી ગયા? પણ બા એમને પણ કોણ કહે છે કે તમે ઉપવાસ કરો એમ? અરે વાહ, મારા દીકરા તો આવડા હતા ને ત્યારથી ઉપવાસ કરતા હતા અને એ જ કરશે. અને તમારા લોકોએ આગળના નીતિ નિયમ પાળવા પડશે, સમજી ગઈ? વાહ રે વાહ. એ લોકોને કોણ કહે છે કે ઉપવાસ કરશે? અરે ઉપવાસ કરવાથી ભગવાન રાજી થાય. અને છે ને આ સોરી રે હારું રે આમ ટૂસ કરશો ને તો કાંઈ વધશે નહીં આની અંદર. પણ બા વધારે ઠૂસતા હોય એવું તો તમારું લાગે છે. શું બોલી? કઈ નહીં બા, હું એવું કહું છું, ભગવાન તો તોય રાજી થાય જો ઘરમાં સરખી રીતે રહેવી. તો ઉપવાસ કરવાથી થાય એવું થોડી કોઈ કીધું છે. ભગવાન થોડું એવું કહેવાય કે તમે ઉપવાસ કરો તો હું તમારાથી રાજી રહીશ. અને રોજ પૂજા પણ તો કરીએ જ છે ને, એનાથી ભગવાન રાજી થાય જ ને. અચ્છા, હવે તું મને શીખવાડીશ કે પૂજા કરવાથી ભગવાન રાજી થાય કે ઉપવાસ કરવાથી? અને સમયે છે ને ઉપવાસ કરવાના રાખો. અને આ કુકર શાનું ચડાવ્યું છે? બોલશે બેમાંથી એક? ખાલી ખીચડી મૂકી છે બા. ખીચડી મૂકી છે? બંધ કર ગેસને. વાહ રે વાહ, ખીચડી બનાવીને ખાવી છે, પકવાનો ખાવા છે. શાના પકવાન ખાવા છે તમારા લોકોએ? પણ બા આજનો દિવસ ખાઈ લે પછીથી ઉપવાસ કરશું અમે. આજનો દિવસે નહીં ને ક્યારેય નહીં. જે દિવસે ઘરમાં અમારો ઉપવાસ હોય તમારા લોકોનો પણ ઉપવાસ જ હશે, સમજી ગયા? પણ બા અમને પહેલેથી આવી આદત નથી. આદત નથી ને તો આદત પાડો.
હં આદત પાડવી પડશે, નહીતર જો મારે રસોડામાં તાળા મારવા પડે ને તો મારાથી બુની કોઈ નથી. હા, તાળા મારીને જઈશ. જે દિવસે ઉપવાસ હશે ને પાણી પણ ગ્લાસ પૂછીને પીવું પડશે. ચૂપચાપ કામે વળગો. આ શું વાત થઈ? એ જ તો, એને ઉપવાસ હોય તો આપણે પણ કરવાનો યાર. એ લોકોના કારણે આપણે ભૂખા રહેવાનું. એક તો ઉપવાસ કરવાનો, ફરાળ પણ ના બનાવે, આખો દિવસ ભૂખ્યા કેમ કાઢવું? પાણી માટે પણ ના પાડી દીધી અને પોતે આટલું ઠૂસીને ભરી રાખ્યું છે અને પછી કાથી ભૂખ લાગે? અને આપણે એક તો ખાવાનું એટલું, એમાં બીજા દિવસ આખો દિવસ ઉપવાસ કરવાનો અને પાછા કઈ કામ નથી કરતા. તો ઘરનું ખાવાનું કોણ બનાવે છે? આ કચરા પોતા કોણ કરે છે? કપડાં કોણ કરે છે? બસ એને તો બેસીને આપણા ઓર્ડર જ કરવા છે. સાચે શું કર્યું હવે? ભાભી, આપણે છે ને એક કામ કરીએ, જ્યારે મમ્મીનું ધ્યાન નહીં હોય ને ત્યારે કંઈક ખાઈ લઈએ. ધ્યાન નહીં, એ હમણાં બપોરે સુઈ જાય ને ત્યારે બનાવીને ખાઈ લઈએ. હા, હે ને? પણ ઘરે બનાવશું તો ખબર પડી જશે. એ પણ છે, કંઈક ખાઈ લેવું. હાલ ને, ગામમાંથી નાસ્તો લઈ આવશું કાંઈ. હા, એટલે એને ખબર નહીં પડે અને આપણે આરામથી ખાઈ લઈશું, પેટે ભરાઈ જશે. કહી દેવું ઉપવાસ છે અમારો, અમે રાખી દીધો, હે ને? ચાલો અત્યારે ફટાફટ બહાર નીકળીને ત્યારે પાછા આવું છે તો રાડે રાડ થાય. ચાલ ચાલ. ઓય, છે ને આમાં તો મારા હાવું તો એમ કે મેં તડકાના કામ કરીને અહીં આરામથી હુતા છે. ઓય, તમને જ કહું છું, ઉઠો ને. હું વાદે ને હું ઉઠો ને. મારું કામ છે તમારા વાત કરવી. આવી ત્યારની વાત તો કરીશું. હું વાત કરવી મંડાણી. હું આવી ત્યારની? પેલા ખબર છે હુતા હતા તમે અને કઈ વાત જ નથી કરી, ઉઠાડ્યા છે તો કે આવી ત્યારની વાતો જ કરું છું. નોકરી હે લગ્ન થયા ને ત્યારની વાત કરું. લગ્ન છે ત્યારની. આ લગ્ન કર્યા ને એમાં જ મારું આ બધું નો કર્યા હોત ને તો સારું. એક તો ભાગની ભમરાણી. તો મેં ક્યાં કીધું તું કે મારે યારે લગ્ન કરે એમ? મેં કીધું તું? ના ના, તો તમે એમને આવ્યા હતા જોવા? આ તો ફટકારી દીધી મને. ફટકાડી તો છે ને અમને દીધા છે. તમારા બાને આવીને હારી હારી વાતો કરી ગયા અને મારા બા એવા બિસાડા ફોડા તમારા બાને વાતોમાં આવી ગયા. તો પછી આમ ભોળવાય ન જવાય ને. તારે હમણાં છે ને બહુ જીભ વધી ગઈ છે. હો, ધ્યાન રાખજે. હું હૂતો હોય ને ત્યારે મારી હળે કરવા આવવાનું જ નહીં. તો ત્યાં તમારા બા એમ કહેતા જ ને તડકાને મારો છોકરો કામ કરે છે ને આ આરામથી હુતા છો. આ તો કામ જ કરતો હતો ને હૂતો. કામ જ કરતો છે હુતા. આમાં કઈ લાગતું જ છે ને કે કામ કરીને આવ્યા હોય એવું. આ બધું પૈસાની આવે છે એમનામ આવે છે. હા, એ તો ખબર છે. ક્યાં એટલા બધા પૈસા નથી આવતા. શું છે ને, મારી સામું નહીં બોલતી હો. હો, નહીં બોલું, પણ મારી વાત સાંભળી લો. હવે તમે બધા ઉપવાસ રાખો, અમારે ન રાખવો હોય તો છે ને બાપની ઘરે હાલતી નું ખાવાનું. હું બાપની ઘરે હાલતી નથી ખાવાનું. તમારે બધાને રહેવાનું એટલે અમારે રહેવાનું. હમણાં નીચે ખાવાનું મેં બનાવતા હતા તો આવીને કે ખાવાનું નથી બનાવવાનું. નથી બનાવવાનું. જો આપણા બાપુજી જો બિચારા કેટલા વર્ષથી આ ઉપવાસ રહેશે એટલે જ છે ને આપણે સારું છે. જો ઉપવાસ રહેવાથી કંઈ સારું નથી થતું. ઘરમાં છે ને બધા આમ શાંતિથી હોય ને તો સારું થાય. શાંતિથી તો રહેવું હોય, પણ તારી જેવા ઘરમાં ઘરી જાય પછી કેમ શાંતિથી રહેવું? અમારી જેવા તમારી જેવા. તમારી જેવા બોલવામાં ધ્યાન રાખજે હો. હમણાં તો કહેતા હતા ને કે આ બધું કમાવી છે, આટલા પૈસા એમને આટલા બધા પૈસા આવી છે નાખવા છે ક્યાં? કાંઈ કંઈ ખાવું એટલે ડાયરેક્ટ ના જ પાડ દે, સીધી ના જ પાડ દે નથી ખાવાનું, આમ નથી કરો. તો પૈસા કોની હાટું કમાવશો? આમ ઘરમાં ભરી રાખવા? તને ઘરની વાત તને કાંઈ ખબર હોય? આ શિવા કાકાની વાડી છે ને એ આપણે લેવાની છે, સમજી? એ મારા સાંદોડિયા પાડશો તું? હે તને ખબર છે ને મારી સામું કોક બોલે મને ગમતું નથી. અને છે ને તારે તારા માપમાં જ રહેવાનું. અને એક દિવસ નહીં, કદાચ 10 દિવસ ઉપવાસ રહેવો પડે ને તો એ રહી લેવાનો. નકર આવી જ રીતે ખાવાનું તો નહીં મળે પણ મારી થપ્પટ તને મળશે, સમજી?
જે કરવું હોય ને એ કરી લેજો. ઉપવાસ તો હું આજે નહીં રહું, કાલે નહીં રહું. હજી છે ને તું મને ઓળખતી નથી કે મારામાં કેટલા રંગ છે. આ તો હજી છે ને મેં પહેલો રંગ જ બતાવ્યો છે. હજી 10-15 રંગ છે. ભલે આમ 12 જ રંગ આવતા હોય પણ મારી પાસે છે ને 10 થી 15 રંગ છે. બરોબર? સાહેબ, તમારો છોકરો છે એમના વિરુદ્ધમાં ગોવિંદ, તમારો છોકરો એના વિરુદ્ધમાં બહુ અરજીઓ આવી છે. કાપરમાં ઉઠામણું કરવું છે અને એમાં તમારા ચેક છે બધા પાર્ટીઓ પાસે. અને જો તમે એમને હાજર નહીં કરશો તો તમને એમના લીધે તમને તકલીફ પડશે અને તમને ઉપર એક્શન લેવામાં આવશે. પણ સાહેબ મેં તો એને ઘરમાંથી કેદુનો કાઢી મૂક્યો છે. પણ તમે સાહેબ એમાં એવું કંઈ કર્યું નથી, કંઈ જાહેરાત આપી નથી કે અમને મિલકતમાંથી કે અને તમારા નામના ચેક છે એટલે કોર્ટ તો તમારા સહીના હિસાબે, ચેકના હિસાબે તમારા પર કોઈ એક્શન લેશે. તો સાહેબ એમાં હું પણ ગુનામાં સામેલ થાવ? તમે પણ ગુનામાં ગણાશો સાહેબ. હવે કોર્ટ જે પછી એક્શન લેશે એમાં તમારે એ થવું પડશે. એટલે આ તો એક આપણે એના હિસાબે તમને શરમ ના થાય કે આપણે કેવું તમને કહેવાયું કે તમારા છોકરા બધા કાપડના ઉઠાવવાનું બહુ કર્યું છે. ચેકો તમારા નામના છે, બાઉન્સ થશે તો તમારા પર કેસ થશે. પણ સાહેબ એમને તમે હાજર કરી દેવું. પણ હું તો નિર્દોષ છું તો પણ કોર્ટ મારી પર એક્શન લે સાહેબ? તમારા નામની ચેક છે ને સાહેબ, હા, એ માટે તો મારે એને ગમે તમારે ત્યાંથી- ગમે તેમ કરીને એમને હાજર કરવું પડશે. નહીં તો એમની જગ્યાએ તમને પોલીસ ઉચકી જશે. અરે આ તો એક આપણે શરમ સંબંધ નહીં, એના સિવાય મેં તમને જાણ કરવામાં આવ્યા. તો સાહેબ હું ખર્ચામાં મરી જાઉં ને? હા, તમે સાહેબ મળી જાઓ. સમાજમાં બદનામી થાય તો સમાજમાં વધારે બદનામી ને? થાય, પેપરના નામે ચરે. હા, તો સાહેબ મોટા સાહેબને મળવા હું આવું તમારી યારે? હા, મોટા સાહેબને તમે મળી લેજો. થોડોક સમય આપે ને મને? હા, તમે સવારના આવજો અને મળી લેજો. નહીં, હું તમારી હારે જ આવું સાહેબ. હા, ચાલો તો અમે આવું તો ચાલો પછી મળી કાલે લેજો. ઉઠીને કંઈક બીજું ના ના, લાંબુ નહીં થઈ શકે. બરાબર. તો પછી હું એને થોડોક સમય આપે ને તો ગોવિંદાનું ગોતું ગમીને. હા, ગોવિંદને ઓટીને તમે હાજર કરી દેવું. સાહેબ ચા પાણી પીહો. ના સાહેબ, પીને આવલા એવું છે? તો હાલો આપણે હારે જ જઈએ પોલીસ સ્ટેશન. ચાલો હાલો. ઠીક છે હા, ચાલો. સાહેબ, તમે થોડુંક ધ્યાન આપજો મારામાં. જાય, જાય. આ તો મળી. અરે કાકી કેમ છો? ઓહો, કેમ છો બેમ છો છોડ, તું આજકાલ રખડસ ક્યાં ઈ કે તો. હું વધારે દૂર નથી, જહાંગીરપુરા જોયું. જહાંગીરપુરામાં એક મિત્રનું ઘર છે, ત્યાં છું. પણ આ બધા તે શું ધંધા માંડ્યા છે હે? આ પોલીસવાળા ઘરે આવીને તારી પૂછતાછ કરે છે? એ તો આવ્યા કરે ને જયા કે તમારી એની વધારે ચિંતા નહીં કરવાની, એ બધું ફોડ પડી જશે થોડા દિવસમાં. ના, મેં સાંભળ્યું છે કે તે કોકનું 25-30 લાખનું કરી નાખ્યું છે, સાચી વાત? અરે કાકી એટલી બધી ચિંતા નહીં કરવાની, એ તો બધું થયા કરે ને ચાલ્યા કરે. ધંધામાં છે ને આ બધું ઉઠાવણા કરવું પડે. મેલ ન પડતો તો પછી શું કરે? હા હા, ઉઠામણા તો કરવા જ પડે ને. તારે બીજો ધંધો પણ શું છે? એ થોડાક દિવસની વાત, એ બધું સુલઝાવી નાખીશ. એ આ બધી વાત જવા દે. આ તને 70 વાર મેં કીધું છે કે તું મને કાકી નહીં કે, હું તારી માં છું, તો તું મને હું કામ કાકી કહે છે? કાકી એમાં એવું છે કે મારો નિયમ છે કે હું માં ફક્ત મારી માને જ કહું. મારી માને ગયા ને આજે 25 વર્ષ થઈ ગયા છે અને હવે અફસોસ જતાવવાની કોઈ જરૂર નથી. હા, મને ખબર છે. આ નાનો હતો ને ત્યારથી મોટો મેં જ કર્યો જ તને. અને હવે મને ના શીખવાડીશ. હું મારી માને જ માં કહીશ. બાપુ કઈ ગયા? બાપુ આજે સોમવાર, ઉપવાસ, ભજન કીર્તન કરતા હશે, ક્યાં કંઈક મંડળી ભરીને બેઠા હશે, બીજું હોય શું? તમે હજી ઉપવાસ મારથી હવે ઉપવાસ થતા નથી. હા હા, ક્યાંથી થાય? તારે ગામના ઉઠામણા કરવા હોય ત્યાં તારા ઉપવાસ ક્યાંથી થાય? તમને કેટલી વાર કીધું એટલા બધા ઉપવાસ ન કરવાની. હું ભૂખે મારું ભગવાન મળી જવાના. ભૂખે મરવાથી ભગવાન તો ન મળે, પણ મને એટલી ખબર છે કે ભૂખ્યા રહીએ ને તો શરીર સારું થાય. દેખાતું નથી સારું થતું. હા હા, તને તો પહેલેથી હું છે ને ફૂટી આંખ નથી ગમતી, મને બધી ખબર છે. પણ અત્યારે તો અહીંયા શું કામ ગુડાણો એ કે? મારે છે ને અત્યારે થોડાક પેલા પૈસા મારા જો પેલા જે માલ ઈચ્છે છે ને હજી આવ્યા નથી, તો સેટલમેન્ટ માટે 10 લાખ રૂપિયા જોઈએ છે. પોલીસ સાથે સેટલમેન્ટ કરવું પડશે. એ બધી વાત છે ને તું તારા બાપુને જઈને કે, મને કહેવાની જરૂર નથી. એ ક્યારે આવશે? મને શું ખબર? પૂછી લે, જા તારા બાપુને જઈને હોધી લે. બાપુને ક્યાં હતું હવે? ક્યાં હોદવા એટલે આખા ગામમાં તો ભટકતો હોય છે, તને ખબર જ હશે ને તારા બાપુના ઠેકાણા. હવે હું
ઉપરના રૂમમાં શું બાપુ આવે ને તો કહી દેજે કહું છું. એ સારું. અને ખાવાનું માંગતો નહીં. આજે છે ને અપાસ છે એટલે ઘરમાં છે ને એકટાણું કરવાના છે ને રાત્રે જ જમવાનું બનશે ત્યારે મળશે, બરાબર? અને જે મળે ને ચૂપચાપ ખાઈ લેજે. નાટક કર્યા છે ને તો કાન નીચે એક વગાડીશ. સારું સારું, તમે ચિંતા નહીં કરો, હું ઉપર જાઉં છું બરાબર. રોજ નવા ઉઠામણા કરે સારો, કંઈ નક્કી જ નથી. અને અચાનક ઉપર ને નીચે ને કયા કયા ઘરે જવાની વાત કરે છે. હે ભગવાન, આ તો લોહી પી ગયો છે ખરેખર. આ ઘરમાંથી આ કાંટો જાય ને તો શાંતિ થાય. એક તો બે વહુઓ ખરાબ, આ બે દીકરાએ સમજતા નહીં, એનો બાપો એવો. હું તો ખબર નહીં કયા કરમ કરીને આવી હતી કે આ ઘરમાં બંડાણી. લાવ લાવ, મને મારા રસોડાના કામ તો પતાવવા દે. તું ચિંતા નહીં કર, થોડી વારમાં હું આવું છું. અરે હા હા, તું પૈસાનું સેટ હું પૈસાનું સેટ કરવા માટે જ આવ્યો છું. અરે બાપુજી ગમે ત્યારે પૈસા સેટલમેન્ટ તો કરી જ નાખશે. એટલે એમાં બીવાનું ન હોય કારણ પોલીસ તો આપણું રોજનું કામ છે. વરમાં કેટલા બધા આવા કાવા દાવા કરીએ છીએ આપણે. એ બધું આપણા હાથમાં જ છે, તું બિલકુલ ચિંતા નહીં કર. હા, કીધું ને થઈ જશે સેટલમેન્ટ. તો આ બધું શું છે? અરે તમે આ બધા ધંધા ક્યારે બંધ કરશો મને કહેશો? અરે તું ચિંતા શા માટે કરે છે? આ બધું થયા કરે. અને રૂપિયા કમાવા માટે છે ને જીવનમાં આજકાલ છે ને મોટા મોટા રિસ્ક લેવા પડે. આવા રિસ્ક તમને ખબર છે આના કારણે કેટલી દિક્કત થાય છે ઘરમાં? અરે બધી સમસ્યાઓ જીવનમાં આવ્યા કરે અને જીવનમાં છે ને કંઈ મોટું કરવું હોય ને તો પછી આ બધું કરવું પડે. અને મહેનત કરીને આજકાલ શું મળે છે તને ખબર છે ને? મેં કેટલા ધંધા કર્યા, આખું વર્ષ મહેનત કરીએ ને તોય 2 લાખ રૂપિયા નથી વધતા. તો પછી આવું ના કરીએ તો શું કરવું બોલ મને કે? પણ આવા કામ કરવાની શું જરૂર છે? તમે કોઈ સારા કામ પણ કરી શકો છો ને. આનાથી આપણું ભવિષ્ય બગડી શકે છે. આપણા બચ્ચાઓ પર શું અસર થશે આની? મારી વાત સાંભળ, સારા કામ કરવાથી ખાલી પેટ ભરાય છે, મહેલ નથી બનતા. અને મહેલ બનાવવા માટે તો કાવા દાવા કરવો જ પડે. જો હું તમને આ છેલ્લી વખત કહું છું, હું થાકી ગઈ છું હવે તમને કહીને. આ બધા કામ બંધ કરો. તું ચિંતા નહીં કરું, બધું થઈ જશે. આ બાપુજી મને અત્યારે 10 લાખ રૂપિયા આપી દે ને તો હું બધું સેટલમેન્ટ કરી નાખીશ. અને આપણે થોડા દિવસમાં 30 લાખ રૂપિયા આવશે, સીધો 20 લાખ રૂપિયા ન હોય. અને આ પૈસા ક્યાંથી આવવાના છે? 30 લાખ આવા જ કામ? અરે પેલો માલ આપણે નથી વેચ્યો, જે ઉઠામણું કરીને જે માલ વેચ્યો છે મેં પાર્ટીને આ માલ આપી દીધો છે. બીજી પૈસા આપવાના બાકી છે. બસ પૈસા આવે ને 10 લાખ રૂપિયા સેટલમેન્ટના, 20 લાખ રૂપિયા આપણી પાસે વધી જશે. એવા 2 4 5 કામ થાય, 1 કરોડ રૂપિયા આપણી પાસે થઈ જાય. પછી કોઈ આપણે આવા આડાળા ધંધા કરવા નથી. પછી મસ્ત શાંતિથી જીવીશું. પણ નથી જોઈતા 1 કરોડ, ચાલશે મને. ઓછા પૈસામાં જીવી લઈશું. આવા કામ છોડો ને. ઓછા પૈસામાં તું જીવી શકે છે, મારું જીવન ઓછા પૈસામાં નહીં નીકળે. શું જિંદગી પર આમ ગરીબીમાં જ કાઢવાના? આ બાપુજી જેમ જિંદગી પર મારે ઉપવાસ કરવાના? તને તો ખબર છે ને મારા બાપનો સ્વભાવ આટલો નાનો જીવ છે. એમને કહ્યું હતું કે ધંધા માટે મને રૂપિયા આપો, પણ નહીં. બધા રૂપિયા તો બેગમાં ભરીને વ્યાજે આપી દે છે. અને છોકરાઓ પછી આવો ધંધા નહીં કરતો શું કરું બોલ? મારી પાસે બીજું કોઈ રસ્તો છે? તો આ છેલ્લી વખત, આના પછી નહીં. સારું ઠીક છે, સારું, છેલ્લી વખત બસ. મારા સમ છેલ્લી વખત. સંબંધ ખરવાની ક્યાં જરૂર છે તારે? હું કહું છું ને કે છેલ્લી વખત. તો પછી તો તમને મારા સમ ખાવામાં શું દિક્કત થાય છે? સારું બસ, થશે છેલ્લી વખત. ખુશ? સારું ચાલ. મને તો એક તો ભૂખ લાગી છે ને આ તમારી ઉપવાસની ફેક્ટરીઓ, રોજ ભૂખે મરવાનું. આ મારા બાપો ખબર નહીં કેવા જીવનો છે, તે ખાવાના પૈસા બચાવે છે બે. તો અમને ક્યાં ગમે છે આ બધું? અમને પણ ભૂખ લાગે જ છે. તમારા ચક્કરમાં અમારે ભૂખ રહેવું પડે છે. રૂપિયા બચાવીને બાપાએ કંઈ વધારે તો છે નહીં. બચાવીને લોકોને જ વેચ્યા છે, લોકોને જ જલસા કરે એવા છે, મજા કરે એવા છે. આપણે તો ભૂખા મારવાના દાડા જ લાવ્યા છે. એટલે પછી તો છોડ, હવે 10 લાખ રૂપિયાનું સેટિંગ બાપા કરી દે ને તો સારું. ચાલ
તો ચાલો હું બહારથી કંઈ લઈને આવું. તો તમે બેસો, બહાર કોઈ જોઈ જશે, પોલીસવાળા પકડી લેશે, તો એના કરતાં હું નાસ્તો લઈ આવું અને આપણે બેસીને ખાઈએ. સારું. કેટલી એક પૈસા તો લીધી છે? હા હા, પૈસા. ભૂખ લાગી છે બહુ જ. ક્યાંથી લો એક્ઝેક્ટ? અને લે ચોકલેટ બહુ ભાવે છે તારા માટે. ચાલ બાય. પેલું શું કહેવાય? થેન્ક યુ. વેલકમ. બાપા છે ને રૂમમાં પંખો નથી નાખતો, લાઇટ બિલ બચાવી ક્યાં જવું? બોલ ભાઈ, હું નવું કાંડ લઈને આવ્યો છે? અરે બાપુજી, આવો આવો. કેમ છો? બોલ, શું કામ હતું? કામમાં તમને ખબર જ છે ને પેલું 30 લાખ વાળું થયું છે તો ઉઠાવવું. હા, તો હું શું કરું? એમાં શું છે કે બાપુજી બાકી બધું સેટ જ છે. 30 લાખ રૂપિયા આપણા ખિસ્સામાં જ છે, સમજી ગયા? માલને છે ને બીજી પાર્ટીને વેચી નાખ્યો છે અને મને છે 1 મહિનાનું કીધું છે પૈસા આપવાનું, બરાબર? તો અત્યારે મારે પોલીસ સાથે સેટલમેન્ટ કરવું પડશે અને એના માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ કરવી પડશે. મારી પાસે 10 લાખ રૂપિયા નથી થાય. બસ, તમારી પાસે પૈસા નથી, તમારી પાસે મને આપવા માટે 1 રૂપિયો નથી, અને તમે રૂપિયા લઈ જઈને લોકોને વ્યાજે આપી દો છો. અને તમારી પાસે વધેલા પૈસા હતા તો એવી જગ્યાએ તમે પ્રોપર્ટી લઈને બેઠા છો કે 10 વર્ષથી 1 રૂપિયો નથી આવતો. તમારા દીકરાને આપવા માટે તમારી પાસે રૂપિયા નહીં હોય, અને રૂપિયા વ્યાજે આપવા, આડી અવળી પ્રોપર્ટી લેવી, એના માટે તમારી પાસે રૂપિયા હોય છે. એ રૂપિયામાં તમને 1 રૂપિયો મુનાફો મળે છે, પણ નહીં. 10 લાખ રૂપિયા માંગ્યા એમાં તમને તકલીફ પડી ગઈ. અરે તમારા આ જ કારણે છે ને અમારા આવા આડાળો ધંધા કરવો પડે છે. જે તમારી પાસે રૂપિયા હોય તો એવી જગ્યાએ નાખી દો છો કે ત્યાંથી 1 રૂપિયાની ઉપાજ નથી આવતી. હવે કે કહેવાનું છે? પોતાની જાતને બહુ મહાન સમજે છે, બહુ બુદ્ધિશાળી સમજે છે, કે જાણે તમારાથી બુદ્ધિશાળી ને મહાન બીજું કોઈ છે જ નહીં. પણ બાપુજી તમે એટલું ધ્યાન રાખજો, માણસ પોતાની જાતને જેટલો દોઢ સમજે છે ને એટલો હોશિયાર હોતો નથી. અમે છે ને ખાવા પીવા અને મોજ શોખના પૈસામાં કાપ મૂકી અને પૈસા બચાવ્યા છે, નહીં કે તારા જેવાને ઉડાવવા આપવા માટે. અને અમે જ્યાં પૈસા નાખીએ છીએ ને ત્યાં પૈસા ઉગે છે, અને તને જે આપીએ છે ને એ બધા પૈસા ડૂબે છે. અરે બાપુજી, મને એ વાતનો તમે જવાબ આપો કે તમે કયા પૈસા તમે ભેગા, જે તે તમે આ તમારી જીવન જરૂરિયાત વસ્તુમાં કાપ મૂકીને જે પૈસા ભેગા કર્યા છે ને તેમાં લોકો સુખી થયા છે. તમારા ઘરના પરિવારના કોઈ વ્યક્તિ સુખી નથી થયું. બસ રૂપિયા જમા કરી, અરે ખાવાના પૈસા તમે બચાવો છો એટલું તો વિચારો. તમને 1000 વાર કીધું કે અમને ગાડી લઈ દો, પણ નહીં. તમે કીધું કે અમને આ ધંધો કરી દો, પણ નહીં. એ પૈસા લઈ જઈને તમારા મિત્રોને આપી દઉં છે કે હા 2% વ્યાજ, 3% વ્યાજ, 1% વ્યાજનો રૂપિયો તમારી પાસે આવ્યો છે કોઈ દિવસ? તે કમાઈને કોઈ દી 100ની નોટ આપી છે મને? આજ સુધીમાં આ જે કાંઈ માલ મિલકત પ્રોપર્ટી છે ને એ મારા પૈસાની કમાણી છે ગોવિંદ. તે આજ સુધીમાં મારા પૈસા ડૂબાવ્યા છે, કમાઈને મને નથી આપ્યા. મારા પૈસાનો વહીવટ હું જ કરીશ. મરી જાવ ને પછી આ પ્રોપર્ટીનું તારે જે કરવું એ કરજે. હા, તો હવે તમે એમ ઈચ્છો છો કે અમે તમારા મરવાની રાહ જોઈએ? અમે નથી આપ્યા. અરે તમે અમને કોઈ દિવસ આપ્યા છે રૂપિયો? અમે નથી ઈચ્છતા. કઈ કહીએ એટલે કહે છે કે નોકરીએ લાગી જાઓ, નોકરીએ લાગી જાઓ. અરે બાપ પાસે આટલો બધો ધંધો છે, આટલો મોટો બાપ પાસે આટલો મોટો ધંધો છે, રૂપિયા છે, પણ તમારે તો અમને નોકરીએ મોકલવા છે. 20,000 રૂપિયા કમાવો. અરે તમને શું લાગે છે આ મોઢા પરથી 20,000 રૂપિયા અમારે કમાવા પેદા થયા છે? લોકોના વેતરા કરવામાં પેદા થયા છે? એ બધું બાપુજી અમને નથી ફાવતું. અમે કરશું ને તો સ્વતંત્ર ધંધો કરશું. લોકોના વેતરા અમારથી નહીં થાય. તારા બાપે અનાજની ગુણીઓ ઉંચકી છે તો એ તારા બાપનું નાક કંઈ કપાઈ નથી ગયું. મહેનત મજૂરી અને નોકરી કરવામાં કોઈ નાના બાપનો નથી થઈ જતો.
અરે બાપુજી હું એ જ તો કહું છું, તમે જિંદગી પર મહેનત કરી, મજદૂરી કરી, પણ એ બધા રૂપિયા તમે લોકોને આપી દીધા છે. લોકોએ પૈસાથી મોજ કરે છે. એ જે કાંઈ થયું ને એ કમાણી મારી હતી, તારા રૂપિયા મેં ક્યાંયથી ઉડાવ્યા, સમજો? એટલે તમે જિંદગીભરના કમાયેલા પૈસા આ તમારા દોસ્તી યારીને આ ઓલી શું નામ છે, કમલી જ નામ છે ને, એને જોઈને તમે રૂપિયા આપ્યા છે ને, બધી ખબર છે. એક દીકરો છું ને એટલે મારાથી બોલાતું નથી, બાકી તમારા ચરિત્ર વિશે, તમારી ખાનદાની વિશે બધી ખબર છે મને. બાપનું નાક કપાવ્યું છે તમે. અમે ભૂખ્યા રહીને પૈસા પેદા કર્યા હતા અને ગુમાવ્યા છો તો અમે ગુમાવ્યા, અને તારી કમાણી અમે ક્યાંય ગુમાવી નથી. અને અમારા પૈસાનો વહીવટ અમે કરશું. એક દિવસ ભૂખ્યો રહી મહેનત મજદૂરી કરીને પૈસાનો પેદા કરીને બતાવ તો માનું કે તારામાં પાવર છે. બાપુજી, તમે ભૂખ્યા રહીને પૈસા ભેગા કર્યા છે ને એ અમને કાંઈ દેખાતા નથી. ભૂખ્યા રહીને પૈસા ભેગા કર્યા છે, પણ પણ તમે તો ભૂખ્યા રહ્યા છો, સાથે સાથે તમારા હું કહું મારે તમને હવે, લોકોની દીકરીને ઘરમાં લાવો છો એને ભૂખ્યા મારો છો. તમને શરમ આવી જોઈએ, શરમ, લોકોને આ પેટ બાળતા. જેને પોસાય એ આ ઘર મારે. આ ઘર જે નિયમથી ચાલે છે એ જ નિયમથી ચાલશે. અને મારી કમાણી પર નજર રાખવા કરતા સુખી થવું હોય ને તો કાલથી કામે લાગી જાઓ, કમાઓ અને વાપરો. બાકી મારા 1 રૂપિયાની લાલચ નહીં રાખતો ગોવિંદ. તારે જા જવું હોય ત્યાં જા. આ ડોહલો છે ને ક્યારેય નહીં સુધરે. આ મરશે ને તોય રૂપિયાની ગાંઠ સાથે બાંધી જશે. રૂપિયા રૂપિયા રૂપિયા. અરે જે રૂપિયા માણસ ભોગવી નથી શકતો એ રૂપિયા એના શું કામના? ગોવિંદભાઈ, આમ ખોટે ખોટી હું બાપુજી યાર મગજમારી કરો છો? એટલે એમ જ કે આ તમે બધું પૈસા હાટું જ કરો છો ને, એનો ધર્મ તો પહેલાં જોવો, કેટલા ઉપવાસ કરે છે. તમારી નજર બસ પૈસા ઉપર જ છે. એટલે તને ખાલી બાપુજી લાગે છે, આ ભાઈનું તને કઈ નથી લાગતું ને? બધુંય લાગતું હતું, પણ તું જ્યારથી અવળા રસ્તે હાલશો ને ત્યારથી છે ને જરી કંઈ નથી લાગતું. હવે તું જ મને કહે, આ બાપુજી ધંધા માટે મને રૂપિયા આપે નહીં, મારે ભીખ માંગવી એમની જોડે, તોય બાપુજી મને રૂપિયા નહીં આપે. અને રૂપિયા લઈ જઈને લોકોને સુખી કરે છે, લોકોને જલસા કરાવે છે, એમને વ્યાજે રૂપિયા આપે છે. અરે વ્યાજે રૂપિયા આપે ને એ તો ઠીક છે, તો રૂપિયાનો 1 રૂપિયો વ્યાજ આવ્યો છે કોઈ દિવસ? નહીં. લોકોને બસ આપી દે એટલે પૂરું. અરે ગોવિંદભાઈ, એ છે ને બાપુજી, એ આપણું સારું જ વિચારે છે, આજ નહીં તો કાલ એ પૈસા તો અહીંયા જ આવશે ને. બાપુજી ભલે સારું વિચારતા હોય, પણ આપણું સારું કોઈ દિવસ થવું જોઈએ ને. કોઈ દિવસ થયું આપણું સારું? આપણે જિંદગી પર ભિખારી જ રહ્યા. આ લોકો જો ક્યાં ને ક્યાં પહોંચી ગયા, અને આપણી હાલત હજી એવી ને એવી જ છે. બાપ પાસે માંગીને ખાવાની. અરે બાપો તો 2 ટક ખાવાનું નથી આપતો, અઠવાડિયામાં 4 દિવસ તો ઉપવાસ કરાવે છે, ભૂલી ગયો? એ તો આપણો ધર્મ છે. અરે ધર્મ ઠીક છે, ભગવાન એમ નથી કહેતું કે તમે ભૂખ્યા રહો અઠવાડિયામાં 4 દી એટલે હું તમને મળી જાઉં. અરે એવું હોત તો આજે આપણે દુઃખી શા માટે હોત? ઉપવાસ. અરે આપણે તો જિંદગીભર ઉપવાસ કર્યા જ છે, આપણી પત્નીઓને પણ. અરે એમને આ બીજાની ઘરની દીકરીને લાવીને આપણે દુઃખી જ કરી છે, બીજું કાંઈ નથી કર્યું. કોઈ દુઃખી નથી કરતો, બોલીને જો કહી દીધું, બસ ઘરવાળીને કહી દીધું. અને તું તારી ઘરવાળીને દુઃખી જ કરે છે, બીજું કાંઈ નથી કરતો. અને રહેવું હોય તો રે, હા, ન રહેવું હોય તો કાંઈ નહીં. બાકી બાપુજીની વિરુદ્ધ છે ને જરી કંઈ નહીં હલાય. ફાફા મારવા પડશે બૈરાઓ માટે, ફાફા. આ તો તારો કિસ્મત સારું છે કે તને મળી ગઈ. તું કદર નથી કરતો ને તો જોઈ લેજે, ભવિષ્યમાં એ તારી કદર નહીં કરશે.
કદર એ છોડીને જતી રહેશે ને ત્યારે તને ભાન આવશે કે તે કેટલું ખોટું કર્યું હતું ને કેટલું સારું કર્યું છે. મોટા ભાઈ કદર છે ને એને કરાય જે આપણું માને, આવીનું નહીં. માને એ કે જે યોગ્ય હોય. આ બધી અયોગ્ય વસ્તુઓ થાય અને એમાં તારે ફાળો જોઈએ. હજી તને કહું છું તું સુધરી જા, નહીં તો તારા દુઃખના પાર નહીં આવે. મારે એક કઈ વાતનું દુઃખ નથી, બરોબર? મને ખબર જ છે ખાવાના ટાઈમ પર મળતા નથી અને એક એ વાતનું દુઃખ નથી. ચેનથી કોઈ દિવસ જીવ્યો છે? બાપી તને બાપો એક ગાડી નથી લઈ દેતો પેટ્રોલના ખર્ચા બચાવવા માટે. ગાડી નો લઈ દે તો કાંઈ નહીં, પણ મારે પહેલું શું છે ખબર? પહેલાં તો છે ને મારે ઘરવાળી છે ને એ બદલાવવી છે. મારે પૈસાનો લાલચ નથી, મારે પત્ની બદલાવવી છે. પત્ની બદલાય તારું થોબડું જોયું? આ તો તને પત્ની સારી મળી ગઈ છે ને એ તારા ભાગ છે. બાકી તને તું મારો ભાઈ છે અને મારાથી વધારે બોલાશે એની પહેલાં તું અહીંયાથી જતો રહે એ સારું છે. પણ મોટા ભાઈ મારી વાત સાંભળો. પત્ની હોય ને એને પત્નીની રીતે રહેવાય. હવે બાકી તું મગજની પથારીના ફેરવ. મને ગુસ્સો આવશે ને તો બે ચોટાઈ દઈશ તને. બીજું તમને આવડે છે હું? બાપના નાડામાં ફિટ થઈ ગયો છે. શું થયું તને? આમ કેમ બેઠી છો? આ તમારા જેઠ સમજવા જ તૈયાર નથી. મેં એમને સમજાવીને થાકી ગઈ કે આવા ધંધાઓ નહીં કરે, પણ માને તો ને. જો આમાં છે ને મોટા ભાઈનો કાંઈ જ વાંક નથી. આ બધી ભૂલ છે ને એ છે ને પપ્પાની છે. એને સમજવું જોઈએ ને. જ્યારે જ્યારે પૈસા માંગે ને મોટા ભાઈ કે મને ધંધો આ કરવો જ, પૈસા આપો, તો એ આપે જ નહીં. તો પછી શું કરે? બીજા ધંધા કરવાના જ ને. અરે પણ સાવ આવા ધંધા કરવાના? જો આમાં કેવું થાય ખબર? જ્યારે માણસ પાસે પૈસા ન હોય ને ત્યારે એ લાલચમાં આવીને ગમે એ ધંધો કરવા તૈયાર થઈ જાય. હજી તને ખબર નથી, આ તો સારા છે. કેટલાક લોકો તેવા જ આંધી ખરાબ ધંધા કરે છે. એટલે તું છે ને ટેન્શન ન લે અને તું છે ને મોટા ભાઈને એમ એવું નહીં વિચારે એના વિશે કે ખરાબ ધંધા કરે છે ને એમાં એની કાંઈ જ ભૂલ નથી. અરે પણ આવા ધંધા મને નથી ગમતું. આના કારણે અમારું ભવિષ્ય ખરાબ થઈ શકે છે ને. હવે આમાં આપણે શું કરવી? આપણા છે ને નસીબ જ ફૂટલા છે. તારો ઘરવાળો છે બીજા ધંધા લીધે બહાર અને મારો ઘરવાળો અહીંયા છે તો શું કરે છે? બસ મારામારી જ કરે. કોઈ દિવસ આમ 2 મિનિટ પાસે બેન હરખી વાત નથી કરી. હું તો કેટલી વાર હરખી વાત કરવા જાઉં પણ આમ આપણા ઓલા કહેવાય ને આમ જનાવર એવા જ સમજે આપણને અને મારવા જ મંડે. તારે એ તો સારું છે, મારતા જ નથી. મને કેટલી મારી છે. ના, મારો ઘરવાળો તો બહુ સારો છે, પણ આવા ધંધાઓના કારણે છે ને મને નથી ગમતું આવું બધું. બાકી મને આવું બધું ના કરે. તો પછી તો હું એ જ કહું છું કે તારા આમ સારું છે, તામ નથી, મારા આમ સારું છે, તામું નથી. એટલે બેયના નસીબ છે ને હાવ ફૂટલા છે. શું કરાય? ગામમાં કાંઈ ઇજ્જત નથી રહી, ખબર છે તને? મને ખબર નહીં આપણા મા બાપે આપણને હું જોઈને અહીં આપી દીધી હતી. ભૂખ્યા રહેવું પડે તો એ લોકો ઉપવાસ કરે તો આપણે પણ કરવાનો. હવે તો ક્યાં જાઉં શું કરું કાંઈ ખબર નથી પડતી. હાલને માગ્યું બાપની ઘરે વહી જાવી. ગામને જે કેવું હોય કે પણ આખી જિંદગી આમાં કેમ કાઢશું આપણે? એ જ કાંઈક તો કરવું જ પડશે આનો રસ્તો. બાકી આ રોજ આવું કેમનું રહેવું? તને ખબર છે તારે તો હજી કેટલું સારું. તું તાર બાપની ઘરે વહી જા ને તો એ તને ત્યાં કોઈ કહે નહીં, તને કોઈ ખરાબ ન કહે. બધાને ખબર છે કે ભાઈ તાર ઘરવાળો બહાર છે એટલે તું વહી આવી તો વાંધો નથી. પણ મારા ઘરે બાપની ઘર જાવ તું કે આનામાં જ કાંઈક વાંધો હશે તો જ પાછી આવી છે. તો તમે પણ કંઈ વિચારો અને ચાલો જઈએ અહીંયાથી, છુટકારો થાય. હું એ જ વિચારું છું કે હવે શું કરું એમ. આખી જિંદગી કાંઈ એમ નીકળવાની નથી. નહીં નીકળે આવી જિંદગી. હાલ ઓલી ડોહી સોઈ જાય ને તો બેનો વારો હા. પાડશે પાછી. હાલ ઊભી થા. ચાલો તો.
કાં શું થયું? એમ કેમ આમ મોઢું લટકાવીને બેઠા છો? ગોવિંદ આવ્યો હતો. હા, એ આવ્યો હોય તો મને ખબર છે. તમારી હારે વાત થઈ કાંઈ? એની પાસે બીજી શેની વાત હોય? એ કે 10 લાખ રૂપિયા આપો ને 12 લાખ રૂપિયા આપો ને આટલી કમાણી કરી છે, અમારા કામમાં ન આવો તો પૈસા શું કામના, અને તમે ગામને પૈસા આપો, એટલા લાખની આમ જગ્યા લીધી તો તમારી પાસે પૈસા હતા, અમને આપવા તો નથી. જો એ ગમે તે કહે ને, પણ તમારે એને રૂપિયા નથી દેવાના, કારણ કે એના લખણ છે ને ખોટા છે. ગામમાંથી રૂપિયા લોકો પાસે ઉઠાવીને ઉઠામણા કરે, નવા નવા ધંધા કરે, અને પોલીસ આપણા ઘર સુધી પહોંચે છે. પાછો મને કહે છે કે એ 30 લાખ રૂપિયાનો માલ મારી પાસે પડ્યો છે અને મહિના દીમાં પૈસા આવી જાય, હું તમને પૈસા આપી દઈશ. મેં કીધું ભાઈ મારી પાસે પૈસા છે નહીં, મારી પાસે પૈસા માંગવાના નહીં, હું મરી જાઉં પછી આ બધું તારું જ છે. એ સારું કર્યું તમે. ત્યાં સુધી મેં કીધું 1 રૂપિયો નથી આપવાનો, તાર જે કરવું એ કર. એને દેવા જેવું નથી. જો એને જે દાડે તમે રૂપિયા દીધા ને એ દિવસ એવું સમજજો કે આપણા પડતીના દિવસ આવી ગયા, કારણ કે એકવાર માણસ ભૂલ કરે, વારે ઘડીએ થોડી કરે. મેં કીધું એને અમે જ્યાં પૈસા નાખીએ ને ત્યાં ઉગે પૈસા, અને તમને આપીએ ને એ બધા ડૂબે. સાચી વાત છે. હવે જો ને, તમને ખબર છે, મને તો છે ને પેલા બાજુવાળા ચુની કાકાએ કહેતા હતા કે ક્યાંક એમના ગલ્લે 5-10 હજાર રૂપિયા બાકી રાખ્યા છે. બોલો, હવે આ સારું લાગે છે? ગામમાં ને ગામમાં રહેવાનું ને આવા 5-10 હજાર રૂપિયાના ઉધારા કરાવવાના. ભાડમાં જાય, આપણે એના વહીવટમાં ક્યાંય પડવું નથી. એને પકડે, એને પોલીસ મારે, જે કરવું એ કરે. તમે છે ને આજ આવી રીતે તટસ્થ રહેજો, એને 1 રૂપિયાની મદદ નહીં કરતા, અને જો તમે રૂપિયાની મદદ કરશો ને તો એ ચગી વાગશે. હો, ઓલો છોકરો બિચારો કેટલો ડાયો, કોઈ દી કાંઈ માથાકૂટ નહીં, દિવસ કહો તો દિવસ, રાત કહો તો રાત, મહેનત કરે, રળે. અરે એની બૈરીને મારે, એ કે મારો બાપો ઉપવાસ કરે ને તો તારે કરવા જ પડશે. હા, તે કરવા જ પડે ને. તમને ખબર નથી, આ તે દિવસે છે ને હું સવારમાં પહોંચી તો બંને જણની રસોડામાં રસોઈ બનાવતી હતી. મેં તો કહી દીધું કે ઘરમાં અમારે 4 જણનો ઉપવાસ હોય ને એટલે તમારે કરવા. તો કે મમ્મી અમે ક્યારે ઉપવાસ નથી કર્યા અમારા મા બાપના ઘરે. મેં કીધું મા બાપનું ઘર નથી, આ સાસરું છે, અહીંયા તો કરવા જ પડશે. શીખો હવે ને કે શીખો. હા, અને તમને ખબર નથી, આ તો છે ને પેલી મોટીની તો બહુ લાંબી જીભડી છે, આ નાની તો કાંઈ કંઈ ચૂપ રહે એમ છે, પણ મોટી કોઈનું સાંભળે એમાંની નથી. સમજી ગયા? એટલે છે ને હવે એની આગળ તમારે 2 શબ્દ બોલતા પહેલાં 10 વાર વિચાર તો કરવાનો. હું એમ કાંઈ કોઈની બીતો નથી, મારે કાંઈ કોઈની યારે માથાકૂટમાં ઉતરવું નથી. હું મારું કામ કરીશ, એને કે તમારી રીતે તમે કામ કરો. એ સારું. અને સાંભળો, મેં તમારા માટે ચા મૂકી છે, તમારે ચા નાસ્તો નથી કરવો? હાલ પી લે, કાંઈક મગજનો આટો ઉકલે આમાં. એ હાલો, મગજ ખાલી કરી દીધા હાળાવે. શેઠ ક્યાં જાવ છો? વાડીએ જાઉં છું. કેમ? વાડીએ તમારા છોકરા પાસેથી 50,000 રૂપિયા લેવાના છે મારે. તમે કોણ? મેં તમારા ભરોસે આપેલા છે એને પૈસા. તમારું નામ? હું નરેશ. હું તમને ઓળખતો નથી. પણ હું તમને ઓળખું છું ને, તમારી હસ્તકથી આપેલા છે એને. પણ મેં તો તમને નહોતું કીધું ને એ ઉઠિયાણને પૈસા દેવાય. અત્યારે ફોન નથી લાગતો, એનો ફોન બ્લોક બતાવે છે, તો ક્યાં છે એ? હવે એ તો મને ખબર નથી, એ ક્યાં રખડતો હોય ભગવાન જાણે. તમારે મને એક વખત પૂછવું તો જોઈએ ને કે ભાઈ તમારા છોકરાને 50,000 રૂપિયા આપું કે નહીં. એને ગામમાં કોઈ પાવલી ન દેતો હોય અને તમે 50,000 આપી દો. તમારા ભરોસે આપેલા છે. અરે મારા ભરોસે બરાબર છે, પણ મારી યારે તમે વ્યવહાર કરો મારા ભરોસે, એને યારે થોડો કરાય. એના ગામે 30 લાખ રૂપિયાનો માલ આપ્યો છે અને ઉઠમણું કરીને ભાગી ગયો છે, તો હું મારી તાકાત છે એના 30 લાખ ચૂકવવાની. તો હવે એ પૈસાનું શું કરવાનું? એ પૈસા તમારે એને મળીને જે કરવું એ કરવાનું. એ પૈસાની મારી કોઈ જવાબદારી નહીં. એટલે એ પૈસા તમે મહેમાન બનીને આવો મારે ઘરે, શાક પાણી રોટલા ખાઈ જાઓ, મારા મહેમાન થાવ. પૈસાની વાત મારી યારે નહીં કરતા. તો હવે મારે કોની પાસે લઈ લેવાના? હવે તમારે ગોવિંદને ગોતવાનો, તમે જાણો અને ગોવિંદ જાણે. મને પૈસા બાબતથી નહીં કહેતા. તો ગોવિંદ ક્યાં મળશે? ગોવિંદને તો હવે તમે, હું ગોતું છું અને તમે ગોતો, તમને મળી જાય મને કહેજો, મને મળી જાય હું તમને કહે. સારું, હાલો આમ હાલો તમારે ઘર બધું. મારે ઘેરે શું કામ છે તમારે?
કેમ આમ ઊભી છો? શું કહો હોય તમને? તમારે તમારી કોઈ વાત માનવી નથી, નથી મારી કોઈ વાત સાંભળવી. તો શું કરું હવે હું? કોને કહેવા જાઉં? તારા બાપાને કે ત્યાં જઈને. જો બધું મારા બાપાને જ કેવું હોત ને તો તમારા હારે કઈ લગ્ન કરવાની મારે જરૂર નહોતી. જ્યારે હોય ત્યારે બાપાને કે તો અહીંયા હું કામ મારું લોહી પીવા આવી ઈ કે? બીજું તમને એવું શાંતિ જોતી હતી ને તો લગ્ન નહોતા કરવા. તમારા માને ના પાડી દેવી હતી મારે શાંતિ જોતી છે, લગ્ન નથી કરવા. તારે મારું જ લોહી પીવું તું? હે? લોહી કોણ કોનું પીવે છે ને પેલા જુઓ. હું તમારું લોહી નથી પીતી, તમે પીવો આખો દી મારું લોહી. અને આ કાલ બાપુ જે ઉપવાસ કર્યો તો તે કેમ ખાઈ લીધું તું બપોરે? હે? મેં કીધું તું ને તમને કાલ કહીને જ ગઈ હતી ને કે હું ઉપવાસ નહીં કરું, તમારે જે કરો એની કરો. અને આમ છે ને મારી સામું બહુ જીભડો નહીં ચલાવતી, નકર છે ને જીભડો કપાઈ જાય. તો તમે પણ છે ને સીધી રીતે રહેતા શીખી જાઓ, એટલે આ જીબડો છે ને એમને બંધ થઈ જશે. પોતાને તો સીધી રીતે રહેવું નથી અને ઉપરથી તો પાછા આમ લવાડા કરવા છે. સાનું મની રહેજો, નકર અહીંયા માથું ભટકાડે ને ડાયરેક્ટ. આવું બધું કરવું હોય ને આમ માથું ભટકાવવું ને એવું બધું તો તમારું ખુદનું ભટકાવો ને, એકવાર ભટકાવો તો ખબર પડે. તાર બાપા ત્યાં ક્યારે વહી જવું છે કે ને? તો લાવ્યા જ હું કામ? મને મારા બાપાને ઘરે જ તમારે મોકલવી હતી તો અહીંયા લાવ્યા જ હું કામ? અને મને ખબર છે કે તું અહીંયા મોઢું હું કામ ચડાવીને ઊભી છો. હું કામ? તારે કપડાં લેવા છે, લગ્નમાં જવું છે, એટલે જ ને. હા તો હોય જ ને, લઈ દીધા એક જોડી કપડાં હારા લઈ દીધા. મારા બાપાને ઘરેથી જે લાવી ઈ જ તે બસ. આ કેટલા વર્ષ છે લઈ દીધા કોઈ દી કપડાં? તાર બાપાને કે ને 10 જોડી અહીંયા મૂકી જાય પછી પહેર્યા કરે. આ ઈ જ પહેરું છું તો મારા બાપાએ દીધા નહીં છે, તમે કાંઈ લઈ નથી દીધા, લઈ લઈને ઊંધા નથી પડી ગયા. બાપાને કે જે 10 જોડી કીપી તો તમે આમ અહીંયા હું ખાલી આમ નોકર બનાવીને લાવ્યા છો? નોકર હોય ને એને માણસો માલિક હોય ને એ કપડાં દે, દીધા હજી સુધી કોઈ દી એકેય જોડી. અને છે ને હું છે ને પૈસા છે ને બાપુજી પાસે નથી માગવાનો, બરોબર? તો આટલા બધા કમાવતો છો, ક્યાં નાખો છો? કોને આપો છો? કે કોઈ બીજી ઘરવાળી છે એને આપો છો? એકય ઘરવાળી નથી. તું જા તો કાંક બીજી ઘરવાળી ગોતું ને. મારે તો બહુ ઈચ્છા છે કે હું બીજી ઘરવાળી ગોતું. જાઓ અને તમારે મળી જાય, સમજો 3 દિવસમાં મળી જાય. હા તો 3 દિવસમાં લાવીને બતાવો ને, હુંય જોઉં કેવી આવે છે. તું છે ને ખાલી એકવાર તાર બાપા ને વહી જા એટલે હું લાવીને બતાવું. પણ મારા બાપાને ઘર જવાનું જરૂર છે, લાવી દો. આટલું મોટું તમારું ઘર પડ્યું છે. અને તું એમ કહેશો કેટલું કમાવશો, ક્યાં નાખો છો? મારા બાપાને જ આપું છું. મને પૈસા જોઈએ છે. પૈસા નથી, તું તાર બાપાને હાલતી થઈ જા. નથી તમારે પૈસા આપવા કે નથી બાપુજીને પૈસા આપવા કે નથી બાને પૈસા આપવા, તો હું કોની પાસે માંગવા જાઉં? બાજુવાળા પાસે માંગવા જાઉં? તું અહીંયા પૈસા વાપરવા આવી છો કે આ ઘરના કામ કરવા? હું અહીં બાર વધારાના પૈસા વાપરું છું. લગ્નમાં જાઉં છે ને એટલે પૈસા જોતા છે. એ લગ્નમાં છે ને હમણાં જઈ આવવાનું. હું ખોટા વ્યવહાર નથી વધારવા આપણે. હા તો તમે જાજો, હું રે ઘરે જાજો. તમે જાવું તો નથી કે વ્યવહારમાં તો જાજો તમે. એ છે ને મારા સાસરિયા પક્ષના લગ્ન છે, બરોબર? એટલે ત્યાં તારે જવાનું હોય, મારે નથી આવવું. આ છે ને તમે કઈ માનવાના નથી. હવે મારે બાને જ કેવું પડશે. બાને, બાપાને, દાદાને, જેને કેવું હોય ને કે. બાકી હું 1 રૂપિયો નથી દેવાનો. કેવા મારા ભાગ ફૂટલા કે આવો મળ્યો મને. કોઈ દિવસ કાંઈ ન કરવું, કોઈ દિવસ નહીં. નો વાત સાંભળવી, પૈસા જોઈ તો નથી, બસ નકરો રોફ જ જમાવો. અશોકભાઈ હા બોલો ગોવિંદભાઈ ક્યાં ગયા? ગોવિંદભાઈ તો ક્યાં ગયા એ તો મને ન ખબર હોય, એ તો ગાયબ થઈ ગયા. હું ભલા માણા મારે 20,000 રૂપિયા લઈને ગયા છે. 20,000? 20,000 ક્યાંથી આપ્યા હતા? 3 મહિના થઈ ગયા. હું યાર ઓહો હવે તો ભૂલી જાવ એ પૈસા. લા ભાઈ મારા નતા, મેં વ્યાજો આપીને લીધા હતા 5%ના. હું યાર 5%ના આપ્યા હોય કે 10%ના આપ્યા હોય, પણ
એને પૈસા આપે ને એ પૈસા કોઈ દી પાછા નથી આવતા. એટલે બીજાની પાસે લઈને આપ્યા હતા એનું શું પણ હવે એ બધું છે ને અમારે ન જોવાનું હોય, બરોબર? આ તું કદાચ 4 કલાક ચાલુ રાખતો હોય કે 5 કલાક, હવેથી છે ને 10 કલાક ચાલુ રાખ અને એમાંથી પેલા વ્યાજવાળાને પૈસા તું આપી દેજે. તો એ કે મળશે જ નહીં હવે? નહીં, એ ફરાર થઈ ગયા. ફરાર થઈ જાય. જ્યારે ગોવિંદ ઘરમાં હોય ને ત્યારે એ બસ આ જ લેવા આવે. ઘરેથી નહીં ઘણી વાર લઈ જાય, ગામમાંથી નહીં લઈ જાય, પણ જ્યારે એ હોય નહીં ને ત્યારે ઘરમાં બધા લેણાવાળા જ એના હોય, સમજ્યો? હવે મારાનું કરવાનું શું? તમે એને ભાઈ છો મેં તમને કીધું. ભાઈ શું એ વાત હાચી. આ પૈસા આપ્યા ત્યારે તે મને પૂછ્યું હતું? પૈસા આપ્યા ત્યારે નથી પૂછ્યું. એ કે મારો ભાઈ છે તને નથી ઓળખતા એવું બધું કે મારી પાસે મીઠું મીઠું બોલીને લઈ ગયા છે. મીઠું મીઠું બોલે, કડવું કડવું બોલે, એ તારે જોવાનું હોય, બરોબર? અને આ પૈસા રહ્યા ને એ તો તારે જ દેવા પડશે. હવે કેટલા 20,000 હતા ને? 20,000 હતા. 5% ભાવના ને 3 મહિના વ્યાજ થઈ ગયું. વ્યાજ કાંઈ નથી આપ્યું. એટલે એ 20,000 વૈયા જ ગયા છે, બરોબર? અને હારો હારી એમ જ સમજજે કે આ તરબૂચ થઈ ગયું. એટલે બોલ. બરોબર, 20,000 ગયા, 20,000 ની સામે આનું હું, બરોબર? તો તમે બે ભાઈ એવા જ છો? નહીં, હું એવો નથી. આના પૈસા હું આપી દઈ. સારું તો બસ. બરોબર. ઓલા ભાઈ કેમ ગયા હતા 2 મહિનામાં પૂન 3 મહિના થઈ ગયા. તમે કાલ કયો છો અને 5 દી થાય હવે? એ નહીં આવે, કોઈ દિવસ નહીં આવે એ પૈસા. એ છે ને તારે જ પૂરા પાડવાના છે, બરોબર? હાલ હવે એ પૈસા ભૂલી જાજે અને મહેનત કરવા માંડ એટલે 20,000 જલ્દી આવી જાય. ઓલો પણ ગુંડો છે એના પૈસા મેં લીધા, ડોન છે ને હવે એનું. તો સામે ડોન બની જવાય ને. હે, એ વાત તમારી હાચી હો બાપુ. તમે આ કાપવાનું બધું રાખો જ છો ને? એ તો આ ખિસ્સામાં તો આપણે છે ને આવે એટલે દેખાડવાનું હોય પૈસા નથી, બરોબર? એ હાચી કીધું. અત્યારે ગોવિંદ આયા નથી, બરોબર? પણ કદાચ હોય ને તોય તું કાંઈ ન કરી શકે. 500 રૂપિયા આવે તારથી ન નીકળે, બરોબર? એટલે હવે આમ જો સમજી ગયો? વિપુલભાઈ, હા યાર પૈસાને એડજસ્ટ કરી દો ને. એટલે ભાઈ હજી થોડાક દિવસ ખમી જાવ ને. આમ બરાબર માલ નથી અને નથી વેચાતું. થોડાક દિવસ રહી જાવ હજી. મેં તો તમને તમારા વિશ્વાસે આપ્યું હતું ને. 3 મહિના થઈ ગયા તમને માલ આપ્યા ને. પણ એ વાત તમારી બરાબર બધી. થોડાક દિવસ હજુ રહી જાવ તો સારું યાર. અરે પણ યાર તમને ખબર છે ને 3 મહિનાથી હું નાસ્તો ફરું છું. આજે આ જગ્યા, આજે આ જગ્યા. તમને ખબર પોલીસથી ભાગવું કેટલું રિસ્કી કામ છે? તમારી બધી વાત સાચી પણ માલ આગળ નિકાલ જ નથી થતો. શું કરું? અરે એ બધું કામ તમારું હોય. હવે માલ નિકાલ થાય કે ન થાય એની સાથે મારે શું લેવા દેવા? મેં તો તમને માલ આપ્યો, માર્કેટ ભાવ કરતાં 50% માં તમને માલ આપ્યો છે, તો પછી યાર પૈસા પણ માલ બી બરાબર નથી ભાઈ. માલ એવો હોય તો વેચાઈ જાય ને તમારું પેમેન્ટ આવી જાય અને આવી જશે હજુ થોડાક પેમેન્ટ. પણ યાર તમે માલ જોયો ત્યારે તમારે કહેવાય ને કે માલ બરાબર નથી. હવે તમે પાછળથી કહો એ માલ તમે બરાબર નથી. પછી તમે કેમ જે નહીં આપતા હતા એ હું લેતો હતો ને આ માલમાં થોડોક વીક હતો, નતો બરાબર. તો પણ તમને ખબર છે મારા સેટલમેન્ટના 10 લાખ રૂપિયા આપવાના છે. 3 મહિનાથી પોલીસથી ભાગતો ફરું. જ્યાં સુધી હું 10 લાખ રૂપિયા નહીં આપું ત્યાં સુધી લોકો મારો પીછો નહીં છોડશે. મારે ઘરે જવાનું અઘરું છે, તમને ખબર છે? એ વાત બરાબર પણ માલનો નિકાલ જ નથી આગળ. 2 મહિનાથી ઘરે પગ નથી મૂક્યો. હવે તમે ગમે તેમ કહીને કે પૈસાનું સેટલમેન્ટ કરો, પણ તમે ત્યાં 10 લાખનું જુગાડ ગમે ત્યાંથી કરી દો તો હું પોલીસવાળાને આપી દઉં તો હું ત્યાંથી તો બચું. એ બરાબર બધી વાત તમારી પણ નથી, નિકાલ જ નથી ભાઈ. થોડાક દિવસ રહેવું જ પડશે. હજુ નથી એમાં કોઈ. અરે શેઠ, અમે આમ મરી જાઉં. તમારી પાસે તો આટલી બધી પ્રોપર્ટી છે, આ વાડીઓ છે, ખેતર છે, તમને ક્યાંથી લાખ નડે છે? એ વાત બધી બરાબર. માલ તમારા માલ થોડોક વેચાય તો તમને આપું ને. કાંઈ 10 લાખની ક્યાં કરો? હજી 2 લાખ રૂપિયાનું નથી વેચાણું. અરે પણ શેઠે તો તમે ગમે તેમ કરો યાર, પણ અમે થોડાક દિવસ રહી જાવ. હમણાં મંદિરનો માહોલ છે. થોડાક દિવસ રહી જાવ. તમારું બધું આવી જાય. અત્યાર સુધી કાંઈ રહ્યું છે? અરે રહ્યું નથી પણ આ ક્યાં વ્હાઈટનું છે? આ ચોરીનો માલ છે. તમને અડધી કિંમતમાં મળ્યો છે તો પછી યાર તમારે થોડાક દિવસ ખમી જાવ. થોડાક દિવસ આપી દે. તમને કેવું છું યાર, આપી દેશ એટલે આપી દેશ. એમાં નહીં કાંઈ આવે. 5-10 દિવસમાં મને ગમે તેમ કંઈ 10 લાખનું સેટલમેન્ટ કરી આપજો. સારું, ચાલો ને જોઉં. ચાલો, તમારો આભાર. ચાલો. હું શું કહું,
આ તમને છેલ્લા અઠવાડિયાથી માથું દુખે છે, તો ચાલો ને આજે આપણે ડૉક્ટરને બતાવી દઈએ. આ માથું દુખવું અને ઘડીએ ઘડીએ તાવ આવવો આ કંઈ સારા લક્ષણ ન કહેવાય. મારા પનમાં કાંઈ રોગ નથી. અરે આ તમે તે દિવસે દોરો બંધાવા ગયા અને આ રોજ સવારે ધૂપ દઈ દઈને ખબર નહીં શું નવું નવું કર્યા કરો છો. રોજ માતાજીના નામનો પ્રસાદ ધરાઈને પ્રસાદ પણ ખાઓ છો, પણ આ તમારું માથું નથી ઉતરતું. હવે છે ને આમાં તો ડાક્ટર જ કાંઈક કરે, એટલે મહેરબાની કરીને કહું છું હાલો ડાક્ટર પાસે અને બતાવી દો. મને છે ને હા એવું લાગે છે કે ઓલો ટ્રેક્ટરવાળો નથી 10 લાખ રૂપિયા લઈ ગયો હા વ્યાજે, 8 વર્ષ થયા, 1 રૂપિયો નથી દીધો. મને લાગે એણે કંઈક છે ને કંઈક મેલી વિદ્યા કરી છે મારી ઉપર. મને કંઈક કરાવી નાખ્યું છે એણે. મેલી વિદ્યા અને તમારી ઉપર? પણ તમે તો એને પૈસા જ આપ્યા છે ને. અને સાચું કહું ને તો આ 8 વર્ષ પછી કોઈ કાંઈ કરાવે નહીં. આ તમારા મનનો વહેમ છે, અને જો મનનો વહેમ પણ હોય ને તો વાંધો નહીં, પણ એકવાર ડાક્ટરને બતાવી તો દો. એને એમ કે આના મગજમાં કંઈક ફેર પડી જાય, મારે પૈસા દેવા ન પડે ને એમ. અરે પણ એકવાર ડૉક્ટરની દવા લેવાથી તમને કેવું લાગે છે એ તો જુઓ. મને શરીરમાં કાંઈ રોગ જ નથી, ખાલી માથું ભારે ભારે લાગે અને ખાવું ન ભાવે. અરે આજકાલ છે ને ઘણી બીમારીઓ નીકળી છે, આપણને ખબર ન પડે. આપણને એમ લાગે કે ખાલી માથું દુખે છે, પણ માથું દુખવાની પાછળ ઘણા કારણો હોય છે. એટલે મહેરબાની કરીને તમે હાલો ને મારી જોડે ડૉક્ટરને બતાવવા. મારે ક્યાંય જવું નથી. છે ને એકના બે નહીં થાય. મને માથાની ટીકડી હોય તો આપી દેજે ઘડીક રહીને, હું પી લે. બાપુજી આ હવે તો ગામમાં નીકળવાનું બંધ કરવું પડશે. કેમ? શું થયું? ગોવિંદભાઈ છે ને હા ઓલો ત્રોફાવાળો રહ્યો ને, હા એ વચ્ચે રહ્યો છે બિચારો, અને ગોવિંદભાઈ 20,000 રૂપિયા વ્યાજે લીધા એની પાસે. હા ઓલા એ બીજા પાંચ લઈને ગોવિંદભાઈને આપ્યા 5%. હે ભગવાન, આ છોકરો રોજ નવું કરે છે ખરેખર. આ જીવ રોજ એટલે રોજ એક નવો ઉઘરાણીવાળો આવે છે. એક કામ કરો, હું તો તમને કહું છું બધાને જાહેર કરી દો કે હવે આપણે છે ને એની હારે કાંઈ લેવા દેવા નથી. એ આપણો છોકરો જ નથી, કારણ કે રોજ આવા દેવા કરીને આવે એને કે ક્યાં સુધી આપણે સંઘરવો. તે તમે કેમ હાવ ઢીલા ઢીલા છો? આ જો ને આ તારા બાપુજીની અઠવાડિયાથી તબિયત ન થારી, માથાનો દુખાવો નથી ઉતરતો. ઓલા આપણે પૈસા લેવાના છે ને, ઓલો ટ્રેક્ટરવાળો, હા એણે કંઈક કરાવી નાખ્યું છે મને. અરે આવા ખોટા વિચારો ના કરો. આ બધું છે ને સારું થઈ જાય. ખાલી ગોવિંદને છે ને આપણા ઘરમાંથી કાઢી મૂકો, અને એને જે નાટક કરવા હોય ને એ બહાર કરશે. આપણે કાંઈ લેવા દેવા નહીં. અને આ તમે હાલો આજે તારા બાપુજીને સમજાવ, ડૉક્ટર પાસે જાય દવા કરાવી તો સારું થઈ જાય. અને બાપુજી ગોવિંદભાઈની હારવાર છે ને મારા ઘરવાળીને કાઢી મૂકવીશ. કેમ? કાં શું થયું? પૈસા જ કરે છે એ. કેમ? આના પૈસા માંગ્યા હવે પાછા તારી પાસે? લગ્નમાં જવું છે ને એટલે પૈસા એ કે આપો મને એ કે. લગ્નમાં જવું હે? હા. કોના લગ્નમાં? મારા ફૈજીની છોકરીના છે. એ વ્યવહાર છે ને અમે સાચવી લેવું એને, કે તું તારા ઘરમાં બેસ અને આ ઘર સંભાળ, કાંઈ કરવાની જરૂર નથી. તારી બા જવાબ આપી દે હવે. એ બધાની ચિંતા કરવાની જરૂર નથી. અને તું તારા બાપુજીને સમજાવીને જટ દવાખાને લઈ જા તો એમના માથાનો દુખાવો સારો થાય. બાપુજી આપણે છે ને દવાખાને જઈ આવીએ ને એટલે સારું થઈ જાય. પણ એક વાત સાંભળ મારી, હા ગોવિંદાના ઉઘરાણીવાળા કોઈ પણ તને મળે ને તારે ચોખ્ખું જ કહી દેવાનું તમે ગોવિંદને મળી લો, અમારે એમાં કાંઈ લેવા દેવા નહીં. મેં તો એમ જ કીધું કે પૈસા ભૂલી જાવ ને ગોવિંદ મળે ને તો એની પાસે લઈ લે. એને કે ગોવિંદને તમારી પાસે લેવાના હોત તો તમે ઘરે દેવા આવત, તો આ કેમ ગોવિંદને નો ગોતત? અને લેવાના છે તમારે એટલે અહીં ગોવિંદને ઘરે દોડ્યા હોત. અમને પૂછીને વ્યવહાર કર્યો તો ચોખ્ખું જ કહી દેજે, કોઈ જવાબ નહીં દેતો. સારું હાલો, તું તારા બાપુજીને એકવાર બતાવ્યો. હા હું જરા કામ પતાવી દઉં. મારે દવાખાને નથી થવું, ઘડી ઘરમાં હુઈ જાઉં ને, મારી વાત માથાની ટીકડી લઈને હુઈ જાય એટલે સારું થઈ જાય. અરે ખાલી ટીકડા એ કાંઈ ન થાય.
આમ જુઓ ખાલ ટીકડાથી કાંઈ ન થાય, આપણે દવાખાને જઈએ. હાલ 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 જલ્દી હાલ ઉડો. શું થયું? પેલા 30 લાખની જે વાત કરતા હતા એ આવ્યા કે નહીં? અરે એમાં એવું છે કે મેં જેને માલ આપ્યો છે ને એ થોડો પૈસા આપવામાં આનાકાની કરે છે, કહે છે કે માલ ખરાબ થઈ ગયો છે અને વ્યવસ્થિત માલ નથી ને એણે કીધું છે કે 10-15 દિવસમાં મને પૈસા આપશે. એ તો એવું જ હોય. જ્યારે તમે લોકોનો બૂચ મારો ને તો લોકો તમારું પણ મારી જાય. હવે આનો ફાયદો શું? અરે આવું બધું થયા કરે. એ હું ગમે તેમ કરીને હું પૈસા તો લઈ લઈશ, તું ચિંતા નહીં કર. અને કેવું છે અહીંયા તને કોઈ તકલીફ નથી પડતી ને? તકલીફ તો મને બહુ પડી રહી છે. શું વિચાર શું છે? આ ધંધો આગળ વધારવો છે કે કંઈક સારું કામ કરવું છે? યાર હું છે ને એમ જ ફસાઈ ગયો છું કે ધંધો કરું તો પૈસા ક્યાંથી લાવું, અને પૈસા કમાવા માટે તો ભાઈ દોડધામ કરું છું. મારો બાપ બી છે ને એવો. પણ આ ધંધો કરવો જરૂરી નથી. તો મારી પાસે બીજો રસ્તો શું છે? તો કે કોઈ રસ્તો છે આપણી પાસે? બાપુજી પાસે રૂપિયા માંગીશ તો બાપુજી ના પાડશે. મને ખબર છે કે બાપુજી કોઈ દિવસના ધંધા માટે રૂપિયા આપવાના છે નહીં, તો મારે આડાવડા કઈ જરૂર તૈયાર કરવા પડશે. આપણે શાંતિથી બેસીએ, કંઈક વિચારીએ, આનો કોઈ ઉકેલ લાગે. આ ધંધો કરવો જરૂરી નથી. આખી જિંદગી વિચારવામાં નીકળી ગઈ છે એટલે કાંક ને કાંક તો મારે મોટું કરવું જ પડશે. મતલબ તમે નથી છોડવાના કામ? એટલે તને કીધું ને, મને ખાલી થોડા રૂપિયા કમાઈ લેવા દે, પછી હું બધા ધંધા આડાવડા મૂકી દઈશ અને સારો ને સીધો ધંધો કરીશ. અને તમારી કસમનું શું જે તમે મને આપી હતી? હા તો મેં તને કીધું હતું ને કે હું નહીં કરું છું, ચિંતા નહીં. ઠીક છે ને? કેવું છે બાપુજીની તબિયત તો સારી છે ને? ના, બાપુજીની તબિયત બહુ ખરાબ રહે છે અને વારે વારે માથું દુખ્યા કરે છે અને બહુ પ્રોબ્લેમ છે અને નથી બરાબર તબિયત છે ને એમાં બાપુજીની છે. હવે ભૂખા રહે તો પછી તકલીફ ન થાય તો શું થાય? જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલ લેવું પડે, શરીર ચલાવવા માટે ભોજન તો જોઈએ ને. અડધો ટાઈમ ભૂખા રહે તો પછી માંદા પડે જ ને. અને આ વાત એમને કોણ સમજાવે? તું સમજાવજે ને તારી રીતે કે આ બધા ઉપવાસ કરવાના બંધ કરે અને ટાઈમસર જમી. ઠીક છે? સમજાવીએ છે તો તમારા મમ્મી અમને ખીજવાય છે. પોલીસ તો આવી નહોતું ને ઘરે? ઘણી વાર આવી ગયા છે અને ક્યારેક ક્યારેક તો રાતે પણ આવે છે. પૈસાનું સેટિંગ થઈ જાય ને તો પછી પોલીસ તો છુટકારો મળે. હું શું કહું છું, તને ખબર છે આપણે લગ્નના તારી જે જ્વેલરી છે તારી પાસે છે કે ક્યાં છે? એ થોડાક દિવસ મને આપતો એ તો પોલીસનું મેટર પતી જાય ને તો પાછી આપણે છોડાવી લઈ આવશું. મારી જ્વેલરી કેમ? અરે તું મારી પત્ની છે તો પછી તારે જ્વેલરી આપવી પડે ને, બીજું પણ આપવું. પ્લીઝ આ વખતે એકવાર મને હેલ્પ કરી દે. હું તો એનાથી ડબલ જ્વેલરી કરાવી આપીશ. પ્લીઝ એકવાર સમજવાની કોશિશ કરજો. થેન્ક યુ સો મચ. મને ખબર હતી કે તું મારી જ્વેલરી આપવા માટે નાની પાડે. બસ હું ફટાફટ જ્વેલરી વેચીને પોલીસનું સેટલમેન્ટ આપણું પતી જાય ને એટલે બધા ટેન્શન આપણે સમજી ગયા. સારું, હું જાઉં છું ને હું સાંજે એકના આવીશ તો મને જ્વેલરી કાઢી આપશે તો પતાવી દઉં. તારું ધ્યાન રાખજે. ટાઈમ અને તો બાપુ સાથે ઉપવાસ નહીં કરતી, તારે સવારે થોડું બનાવીને ખાઈ લો. ચાલ બાય.
બાપુજી બહુ માંદા રહી છે ને આજકાલ કંઈ? હા, એ તો છે ને એના લખણે માંદા પડ્યા છે. અને જે થયું ને એ સારું જ થયું છે. અત્યાર સુધી કે આપણને ઓછા હેરાન કર્યા છે. આ છે ને આમ કોઈ આપણે શું કહેવાય કહેવત નથી, પેટ ન પોગે ને ભગવાન પોગે. એ તો છે. હમણાં છે ને તમારા જેઠ આવ્યા હતા તો એ કહેતા હતા કે પેલા એમણે 30 લાખ લીધા હતા ને, જેની પાસેથી કંઈક બહુ, મેં નહીં કહેતી હતી કે ધંધો કરે છે તો એ પૈસા નથી આપતા હવે. તો હવે ખબર નહીં, કે છે હવે કંઈક બહુ મોટું કરવું છે અને મારા ઘરેણા પણ માંગ્યા છે. જો હું તને સાચી વાત કહું, મોટું કરવાનું કહે છે એટલે એને ધંધા કરી નાખ્યા છે. પણ હજી કાંઈ થઈ નથી, હજી તેને મોટું કરવું છે. પૈસા છે નહીં, લાવશે ક્યાંથી એટલા બધા પૈસા? મેં એને સમજાવ્યું પણ એ સમજે તો ને. હું તો છે ને તમને હાશી સલાહ આપું ને તો તમે ઘરેણા તો આપતા જ નહીં. કેમ કે આ કેટલા માથે કરી નાખ્યા છે, કેટલું લેણું કરી નાખ્યું છે, પોલીસ કેસ થઈ ગયો છે અને હજી એમ કેસ મોટું કરું તો આ બધા પૈસાનું એને અત્યાર સુધી કર્યું હું? અરે એ તો જવા દો, 1 કરોડ કમાવા છે હજુ એમને, ક્યાંથી કરશે? એને કહી આ પેલા એટલા બધા કમાવા છે ને તો પેલા ભરો કે 1 રૂપિયો નથી ને 1 કરોડ એને કમાવા છે. કાંઈ એમને રેઢા પડ્યા છે? બધા એક જેવા જ છે, કોઈ પણ વાત માનવા તૈયાર જ નથી. નથી બાપુજી માનતા, નથી મમ્મી માનતા, નથી તમારા જેઠ માનતા. બહુ જિદ્દી છે બધા. ના વળી તમારા દેર ક્યાં સીધા છે? એ તો કોણ કોના જેવા છે ને એ જ નથી ખબર પડતી. બસ જ્યારે હોય ત્યારે નકરો વટ જ કરવાનો ગુંડાની જેમ. તો બનવું તું ને ગુંડો, લાવ્યા શું કામ મને ઘરે? કાંઈ કે હોય તાર બાપને કે, કાંઈ કે હોય તાર બાપને કે. મારા બાપે તમારું શું બગાડ્યું છે? મને તો સમજ નથી પડતી કે કેવી રીતે કરીએ કામ. થાકી ગઈ હું તો હવે. છુપાઈને મળવું પડે છે એમની સાથે. આપણી તો કિસ્મત જ ફૂટેલી છે કે આપણા લગ્ન આવા ઘરમાં થયા. આવા લોકો આપણે શું કહું હવે. તમને તો હમણાં ખબર પડી, મને ક્યારની ખબર પડી કે આપણા કિસ્મત જ ફૂટેલા છે. મને જ લાગે છે આ ઓલા મોળાકતમાં નાગલા બનાવીને ઉડી જ ગયા હશે એટલે જ આવા ઘરવાળા મેળા છે ને આવું ઘર મેળું છે. હે ભગવાન, હવે હું કરશું? કંઈક તો કરવું જ પડશે ને. આવી રીતે તો નહીં રહેવાય. ઘરેણા આપું કે નહીં આપું? ના, ઘરેણા તો છે ને તમે આપતા જ નહીં. જો આપ્યા ને તો એ ગયા સમજી લેજો, કાંઈ પહેરવા વાહે વચ્ચે ને. એક તો ગાભાત નથી હારા, ઘરેણા છે તે કોક દી કામ લાગશે. હે ભગવાન, હવે કેવું કોને આમાં? કોઈથી કોઈ સમજતું નથી. ના ઘરે આપણે મા બાપને થોડું કહેવાય, એને બિચારાને કેટલી ચિંતા થયા કરે પછી આપણી. કાંઈ નહીં, હવે તમે કામ કરો, હું આ કચરો વાળું છું ને ત્યાં શાક ઉતારી આવું. પછી હમણાં રાંધવાનું કરવું પડશે ને, ગળસાવું નહીં પડે બધાને. હા, આપણે તો ભૂખા રહીએ છીએ. સારું, હું લઈ આવું. હા. હે ભગવાન, અમે બે તો કોંધાણ કયા ભવના કરમના ફૂટલા છીએ. ઘરે આવું, પતિ આવા, કેટલીક બળતરા કરવી. અરે હવે મને મૂકી દે, મને સારું છે હવે. હવે હાવ સારું છે. હાવ સારું છે. બે જુઓ, મેં તમને શું કીધું હતું? હે, તારી વાત સાચી હો. હવે મને હાવ બીમાર પડ્યો જ નથી એવું લાગે. બોલ. તો પછી તમે કહો મને વલાય કાંક કરાવી નાખ્યું છે ને વલાય, એવું મગજમાં છે ને કાંઈ રાખવાનું જ નહીં. મને હવે છે ને આમ શરીરમાં પાવર આવી ગયો ને એવું લાગે છે. તો પછી અને એ ડોક્ટરે પાવરફુલ છે બાપુજી. સાચી વાત છે. સમજ્યા? એક ઇન્જેક્શનમાં તો એને દોડતો કરી દીધો. તો પછી તો હવે છે ને આપણે આપણું કામ કરીએ. હા, ઓલા ટ્રેક્ટરવાળાનો વાયદો હતો આજનો. હા, બરાબર, મને યાદ આવી ગયું. તો આજ ઉઘરાણી કરવા જાય. હા, હા ને, એ સાલો છે ને પછી એને છે ને વાયદો આપણે ભૂલી જાવું ને તો પછી પાછો 2 મહિનાનો 4 મહિનાનો વાયદો ઠોકી દે. એ વાત એ છે. આજ સારું છે ને એટલે એની ઉઘરાણી કરી નાખીએ. અને આજ તો ભીંગ મારીને કેવું છે મારે પૈસા જ જોઈ, નકર હવે છે ને નકામું થાય. હા, ધમકી જ મારી દેવીશ. તમ તાર જો તું હારે આવીશો? હા. હે, હા, આજ જોઈ લઉં છું. હા. નકર કાંઈક છે નવા જૂની કરવી પડે ને તો કરી નાખીશ. હા, બાકી એની પાસે પૈસા કઢવા. કઢાવા. 8 વર્ષથી હાલો આપણને વાયદા જ મારે છે
અને પગથિયા જ મૂકે છે હા. એટલે આપણે શું એના બાપા નોકર છે ઘરે ધક્કા ખાવા. અને પૈસા કાંઈ એમણામાં આવે છે? હા એમ પૈસા દાનમાં નથી દીધા આપણે, હા. ઉછીના વ્યાજે દીધા છે. હાલો તો આપણે અત્યારે જ જાવી અને અત્યારે જ આપણા પૈસા લેતા આવી. હાલ આજ તેનું જોઈ લો બસ. આ ઘરમાં બે બે વહુઓ છે પણ મારે એકલા હારે જ કામ કરવાનું છે, કારણ કે એ બંનેને તો બસ રખડવામાંથી ઊંચો ન થાવતી. સાસુમાં હું હમણાં કરવાની જ હતી, હું એટલે જ આવી ત્યાં તમે કરી નાખ્યું. હા તો કરવું પડે ને, કારણ કે તમને બેવને તો બ્યુટી પાર્લર પછી સાડીઓ લેવાનું આ બધા ટાઈમ છે, બાકી આ ઘરના કામ કોણ કરશે? તો કે બેઠી છે ને સાસુ, એ કરી લેશે. ઘરમાં નવી સાડી કેટલીક લાવી, આપો છો પૈસા તો હું લાવું. આ લગ્નમાં જવાના પૈસા એ નથી આપતો તમારો છોકરો. એ લગ્નનો વ્યવહાર છે ને હું સાચવી લઈશ, લગ્નમાં તારે નથી જવાનું. આ જીવતી જાગતી હું બેઠી છું તો હું વ્યવહાર કરીશ, તારે કાંઈ વ્યવહાર કરવાની જરૂર નથી. મારા પિયરમાં લગ્ન હોય ન્યાય નહીં જવાનું મારે? ના જવાનું ને, જવાનું. હજુ છે ને લગ્નની ઘડી સાડીઓ પડી છે, એ પહેરીને હાલતા પકડવાનું, સમજી ગઈ? હા તો ત્યાં પૈસા ન આપવા પડે? એ હું સંભાળી લઈશ, એ વ્યવહાર છે ને હું સંભાળી લઈશ. માં તારે નથી જોવાનું, બરાબર? અને તમારો છોકરો તો જ્યારે હોય ત્યારે તાર બાપને કે, તાર બાપને કે, મારા બાપને કેવું તું અહીંયા લાવ્યા શું કામ અમને? બસ હવે વધારે જીબડો ના ચલાવ. આ જોઉં છું કેટલા દાડાથી છે ને તારી જીબડી લાંબી થઈ ગઈ છે. હવે છે ને આ ઘરના કામ છે ને એ પતાવવા માંડો, મારી આગળ જીબડો ચલાવવાનું બંધ કરો. આખો દિવસ કરી છે ઘરના કામ, તોય ઉપરથી રાડો નાખો. અરે વાહ રે વાહ, મારી વહુ બેટા તો બહુ કામ કરે છે નહીં? તારા જેટલું કામ તો કોઈ કરતું જ નહીં હોય ને. એ પરણીને આવીએ ને સાસરે એટલે બધાએ ઘરના કામ કરવા જ પડે. હું કરતી હતી ને હવે તમારા વારા આવ્યા તે કરવા તો પડે ને. હા ઘરના કામ કરાવવા છે, ઘરની વહુને કંઈક જોતું છે તો ન્યા નથી દેખાતું દેવાનું કે ભાઈ એને લઈ દેવું પડે? આપણી વહુ છે તો એ કેમ નથી દેખાતું? બસ ઘરની વહુ આવી એટલે વહુને કયા કયા નિયમો પાળવાના એ તમને ખબર છે, તમારા નિયમ નથી ખબર. ખોટા ખર્ચા કરવાના બંધ કરવા પડે. ઈ છે ને તમે અઠવાડિયે રૂપિયા માંગ્યા કરો ને તો આ તો છે ને પાયમાલ થઈ જવાય. આમ કઈ ઘર ના હાલે. ઘર હાંકવા માટે છે ને બુદ્ધિ અને વિચાર શક્તિ છે ને એકદમ સક્ષમ જોઈએ તો ઘર હંકાય. સાસુમાં અમારી સાડી લેવામાં, પાર્લર જવામાં તમે પાયમાલ થઈ જાઓ છો. આ તમારો મોટો દીકરો આટલું બધું કરી નાખ્યું છે, રેવા હું દીધું છે, પાયમાલ કરવામાં બાકી શું રાખ્યું છે? હા તે છે ને તારા બાપુજી છે ને એને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. આ તો નકટો થઈને એ વારે ઘડી આવી જાય છે. અને બાપુ એમની પહેલી બહેરીનો છોકરો છે તો રાખવું પડે. અને આમ છે ને એ બધા વહીવટ તમારે નથી કરવાના. તમારે છે ને ખાલી ચૂપચાપ 2 ટાઈમ ઘરના કામ કરીને ખાવાના બનાવીને ખવડાવી દેવાના, સમજી ગઈ? હા તો જો એવું જ રાખવું હોત ને, વહીવટ નથી કરવાનું, ખાવાનું બનાવે તો એવી તો નોકરાણીઓ મળે છે, લાવી હતી નોકરાણીઓને કામ કરીને વહી જાત. કાંઈ મગજમારી નહોતી, કાંઈ દેવાનું નહોતું. વાહ રે વાહ, જીબડા બહુ લાંબા ચાલે છે. હા તારા બહુ એટલે બહુ લાંબા ચાલે છે. પણ છે ને આ જીબડાને થોડો ટૂંકો કરો ને, અંદર નાખો. આ છે ને જીબડા કરતાં હાથ ચલાવશો ને તો વધારે સારું રહેશે. હવે બક અહીંયા શું કામ મરી હતી? આ મારા બાપુજીનું કેવા જ આવી હતી હું. હા તે શું થયું એમને વળી પાછું? હજી તો મારા બાપુજી ઘરે આવ્યા છે ત્યાં તો ઈ અને આ તમારો છોકરો બે વાતો કરતા હતા. ઓલા 13 લાખ રૂપિયા લીધા છે ને ત્યાં પાછા પૈસા લેવા ગયા છે. હું તો સાચું કહું ને તો તને કહું, આ તારા બાપુજીથી કંટાળીશું. આ ગામમાં રૂપિયા દેતા ફરે અને પછી માંગવા ટાણે આવા બધા ધતિંગ કરે. આ તને ખબર, અઠવાડિયાથી તો દવાખાને નથી જતા. અશોકને કહીને દવાખાને માંડ મોકલ્યા. હવે મને શું કે થોડું સારું લાગે છે એવું મને વાત કરતા હતા. હવે આ પાછા દોડ્યા રૂપિયા લેવા માટે. હવે આ લોકો પાછળ કાંઈ બોલવાનો અર્થ નથી. આ તને સાચી વાત કહી દઉં, એમને જેમ કરવું હોય ને એમ કરવા દે. કારણ કે એમને છે ને કોઈ વસ્તુનું ભાન જ નથી રહ્યું કે આપણે હું કરવું ને હું ન કરવું. આ ગોવિંદે તો આમે એમનું મગજ ખરાબ કરી નાખ્યું છે અને આ ગામમાં કેટલા લોકોને દીધેલા રૂપિયા પાછા નથી આવતા, એમાં મગજ ખરાબ થાય છે. હવે જો શાંતિથી તું ઘરના કામ પતાવ, હું મારા કામ પતાવું. હાલ, અને હું તને કહી દઉં છું, આ તારા બાપુજી કે અશોકની વાતમાં છે ને ડબકા મેલવાના બંધ કરી દેવાના, બરાબર? આ તે મને જણાવ્યું ને એ સારું કર્યું. આજે જો આ તબિયત ખરાબ છે, ઉંમર વધતી જાય છે, પણ જરાય હાલ લેવા દેશે એ કંઈ છોકરા? જરાય એટલે જરાય શાંતિ નથી. આ ખાલી એક અશોક જ સમજુ છે, બાકી બધા છોકરા નપાવટના પેટના મળ્યા છે. સારું હાલ તું હે કાંઈ નહીં મનમાં છે ને બબડવાનું બંધ કર. આ છે ને ઉપરવાળો ભગવાન બેઠો બેઠો જોવે છે. હું એ જ કહું છું. હું એ જ કહું છું, આ કરમના ફળ છે ને એ ભોગવવા પડશે. એટલે શાંતિથી છે ને સાસુને સુખમાં રાખો તો તમે સાસુ બનશો ને તો સુખી રહેશો. હા સાસુમાં,
સુખમાં રાખ્યું છે સ્વિમિંગ. આવ્યા મોટા સલાહ દેવા મને. અને જોયો છે ના નહીં જોયો નહીં ઓકે ચાલો આ ભાઈને જોયો છે આ ભાઈને મેં જોયો હતો. આ પેલા ગલીમાં રોજ આવશે. આ જોયો છે માસી આ ભાઈને પેલી ગલીમાં. ઓકે અલા ભાઈ તું ચિંતા નહીં કરે, આટલા દિવસ થોભી ગયો, થોડા દિવસમાં તારું શું બગડી જવાનું છે? હા હા મળી જશે, તું ચિંતા બિલકુલ નહીં કર. આટલા દિવસથી ભક્તો હતો કેમ? અરે સાહેબ શું થયું? કેટલા દિવસથી તો આજે હાથમાં આવ્યો છે. સાહેબ શું થયું છે? અરે ધારા વિરુદ્ધમાં FIR છે ફાટલી એ અરજીઓ આવી છે. અરે સાહેબ અરે કઈ લઈ દઈને પૂરું કરો ને યાર. નહીં તમારા વિરુદ્ધમાં છે. અરે પણ કઈ લઈ દઈને સાહેબ હું પૈસા આપી દઉં તો નહીં પૈસા આમ નહીં કરો યાર. અરે સાહેબ કઈ લઈ દઈને પૂરું કરો ને સાહેબ. આમ રિશ્વતખોર સમજાય છે મને કહીશ. હા આ બધા જુએ છે સાહેબ. તારે જોવે ચાલ તો એવા ધંધા કેમ કરીશ તું? હું તમને પૈસા આપવા તૈયાર છું, પછી તમે મને રિશ્વત શું સમજે છે? મને રિશ્વત લેવા આપે છે. હવે આ બધાને હું જવાબ દેવું? પૈસા તો આવ્યા નહીં. બાપુજી મને તો એમ લાગે છે આ મારી ઘરવાળી ઉપવાસ નથી કરતી ને એટલે જ એમ થાય છે. કેવા ચક્કર આવ્યા મને. ઘર તો માંડ આવી, પૈસા તો ન આવ્યા અને ઉપરથી હું પાછો બીમાર પડી ગયો. એ શું થયું તમને? કા પૈસા લેવા ગયા હતા એનું શું થયું? મને બહુ ચક્કર આવ્યા, રસ્તામાં ઉલટી થઈ અને મને કંઈક માથામાં ફર્યા કરે છે. હા પણ હું એમ કહું છું કે તમે દવા લઈને આવ્યા અને સારું લાગતું હતું તો આરામ કરાય ને. આમ શું તમે તરત દોટ મેલી ગામમાં? બા દવા લઈને અમે આવ્યા ને તમારા બાપુજીને હાવ સારું થઈ ગયું. પછી અમને એમ થયું કે ઓલા આજનો વાયદો આપ્યો છે તો ને પૈસા લઈ આવી. ત્યાં એના પૈસા ન આપ્યા અને પાછા આવતા હતા ને ત્યાં અમારા બાપુજીને ચક્કર આવ્યા. હું તો કહું છું કે આવા છે ને લોકોને ઉધાર રૂપિયા દેવાના બંધ કરી દો. આ ઉધાર રૂપિયા આપો છો ને એમાં જ તમારી તબિયત ખરાબ થાય છે. એવું કાંઈ નથી, એણે મને કંઈક કરાવી જ નાખ્યું છે. અરે આવા બધા છે ને કરાવી નાખ્યું એવું વિચારીને બેહીએ ને. આ ડૉક્ટરો છે ને આમ નામ કાંઈ દવાખાના ખોલીને ના બેઠા હોય, સમજી ગયા? મેલી વિદ્યાવાળો જ છે એ મને ખબર પડી ગઈ. હવે આ તમારી છે ને મેલી વિદ્યાવાળી છે ને મગજમાંથી કાઢી નાખો. આ ભમરી ખોટી છે. આ બધું છે ને વિચારીને તો છે ને ઘણા દાડા વહી ગયા. અને થોડી તબિયતનું ધ્યાન રાખો. રૂપિયા આવવાના હશે ને ત્યારે આવશે, બીજું તો શું. આમને આમ છે ને ક્યાં સુધી બેસી રહેવાનું? છોડો હવે બધું. હવે છે ને નવેસરથી એકડો ગૂંટો અને ઘરને ચલાવતા શીખો. કાકા आपके लड़के को डीजानगर के पुलिस ने उठा लिया, गोविंद को. હે ભગવાન, હું થવા બેઠું છે એટલે સારું થયું. એના કરમ છે ને જેવા હતા ને એવું જ એ ભોગવે. હવે આ ગયો છે ને તો એને જવા જ દો. આપણે એની હારે કોઈ લેવા દેવા રાખવું નથી, સમજી ગયા? પણ બા આનું શું વાકેમાં? આનો કોઈ વાંક નથી કે નથી આનો ગુનો. વાંક તો છે ને આમનો છે. ક્યારે એમના દીકરાઓને સહાય કરી જ નહીં, આગળ વધવા માટે ક્યારે એમને હાથ વગો કર્યો જ નહીં. બસ તમે તમારી રીતે તમારી ફોડો, તમે તમારી રીતે નોકરી ધંધા શોધો, તમે તમારી રીતે ખેતરના કામ કરો, તમારે જે કરવું એ કરો. પણ છોકરાઓને આપવા માટે તારા સસરા પાસે એકેય રૂપિયો નહોતો અને એ રૂપિયા બચાવીને ગામમાં બધાને રૂપિયા આપ્યા અને આજે એ જ રૂપિયો એમને બીમાર કરી રહ્યો છે. હા સાચી વાત છે તમારી. તું બેટા ચિંતા નહીં કરતી, ગોવિંદને અમે છોડાવી લેવું અને ગોવિંદને ધંધો કરવો હોય ને તો એને ધંધો કરવા પૈસા આપી દઈશ અને બે દીકરાને
વ્યવહારે સોંપી દઈશ. હવે મારે આરામ કરવો છે, મારે વ્યવહાર નથી કરવો. જે થયું એ ભૂલી જાઓ અને ગોવિંદને છોડાવવાની વ્યવસ્થા કરજો. અને મને છે ને તું માફ કરજે હો, મેં તને બહુ હેરાન કરી, નો કહેવાના વેણ કીધા અને ઘણી વાર તો મેં હાથ પણ ઉપાડ્યો, મને માફ કરજે. હવે તું જા, મારા ખાનામાંથી પૈસા લઈને આપે ને ત્યાં પોલીસ સ્ટેશને પૈસા જામીનના ભરવા પડશે. હાલ હસો જા.